વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભક્તો પર સમાન કૃપા વરસાવનારા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને આજે આપણે એક નવા જ રૂપમાં સમજીશું. કારણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે ભક્તેચ્છા પૂરકાય નમઃ. તો 41 પદમાં શ્રી યમુનાજીના પદમાં છે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા. જ્યારે ત્રિવિધ લીલા નામાવલીમાં શ્રીનાથજીનું એક નામ છે ભક્ત મનોરથ પૂરકાય નમઃ. આમ પ્રભુ રૂપ બદલીને ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે. કૃપા તો સમાન જ છે, પરંતુ રૂપ જુદા જુદા છે. તેનો અર્થ એ થયો કે શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તો ચાલો ને આજે સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌ પહેલા આપની સાથે એક વાત શેર કરવી છે. છેલ્લા 3 દિવસથી હું મારા મમ્મીને ખૂબ જ યાદ કરતી હતી. મારા મમ્મી ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા એને હમણાં થોડાક સમયમાં 2 વર્ષ થઈ જશે. એટલે 1 સેકન્ડ પણ ભૂલાતા નહોતા, વારંવાર યાદ આવતા હતા અને એટલું રડવું આવતું હતું કે એમ થતું હતું કે હવે મારે મળવું હોય તો હું થોડી મળી શકું. એવી રીતે એટલે ક્યાંય ચિત્તને ચેન પડતું નહોતું. એટલે મારે ગમે ત્યારે એવું કંઈ હોય ને એટલે હું બધા પુસ્તકો કાઢું, વસ્ત્રથી સાફ કરું, પૂઠા ચડાવવાના હોય તેમાં પૂઠા ચડાવવું, આવું બધું કરું ને એટલે અંતર એટલું શુદ્ધ થઈ જાય કે નવું બાળક જન્મે તેના હૃદયમાં કેમ કંઈ પ્રકારનું દુઃખ કે શોક કે કંઈ ન હોય એવું થઈ જાય. એટલે હું આપની સાથે આ વાત એટલે કરું છું કે છેલ્લા 2-3 દિવસથી પછી હું દરરોજ બપોરે જે નવા પુસ્તકો પધરાવ્યા હોય એમાં પૂઠા ચડાવ્યા, એ રીતે કર્યું તો મન એટલું આનંદિત થઈ ગયું કે જાણે આંતરમનને શુદ્ધ કર્યું. અને પછી આ વિચાર આવ્યો કે આવી તાલાવેલી, આવી આતુરતા, આવો વિરહ આપણને પ્રભુ માટે થાય તો પ્રભુ દોડતા પધારે. એટલે પછી એમ થયું કે મારા મમ્મીના મીશે કરીને પ્રભુએ આ અનુભવ કરાવ્યો કે આવી તાલાવેલી તું મારામાં કરીશ ત્યારે તને ભાવ જાગૃત થશે. કારણ કે હું હમણાં જ આપને કહેતી હતી કે હમણાં સાવ ભાવ ઠંડા થઈ ગયા હોય તેવું લાગે છે. એટલે ક્યારેક પ્રભુ આવો વિરહનો અનુભવ લૌકિક દ્વારા કરાવીને આપણને સંકેત કરે છે કે તું મારામાં તારું મન પરવ, મારા માટે આવી તાલાવેલી રાખ તો હું તને જરૂરથી પ્રાપ્ત થઈશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી એમાં કોઈ જ ભેદ નથી એ સમજવાના છીએ. કારણ કે આપણે રાગભોગ શૃંગારની વાત કરીએ, કૃપા શક્તિ તો શ્રી યમુનાજી છે, લીલા શક્તિ છે એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, તો ઈચ્છા શક્તિ છે એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. તો સ્વામિનીજી ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે ને કે ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા શ્રી મહાપ્રભુજીને મારા નમન હો. એટલે જ શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદાસ ખવાસે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામની સંગતિના પદો ગાયા છે. તેમાં ભક્તેચ્છા પૂરકાય નમઃમાં ભક્તેચ્છા પૂરક દર્શન દીજે એવું પદ ગાયું છે, જેમાં કહે છે ભક્તેચ્છા પૂરક દર્શન દીજે, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે, तुम तो महा उदार सुनियत है, कृपा मो पे कीजे, दर्शन दीजे, भक्तेच्छा पूरक दर्शन दीजे, भक्तेच्छा पूरक दर्शन दीजे, तुम तो महा उदार सुनियत है, कृपा मो पे कीजे, दर्शन दीजे.
तुम बिन और कछु नहीं समझो, मोही अपनो करी लीजे, निसाधना रंग तिहारो, निज चरणाश्रय दीजे, भक्तेच्छा पूरक दर्शन दीजे, भक्तेच्छा पूरक दर्शन દીજે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢ આશ્રયની અનન્યતાની અહીં વાત કરી છે કે આપના સિવાય મારું બીજું કોણ છે. આપના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે અને આપની કૃપાથી જ અમે અદય દાન દક્ષ એવા આપની કૃપાથી અમે પ્રભુને મેળવ્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તો આપણને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવને જ્યારે ઠાકોરજી પધરાવી આપે છે ત્યારે કહે છે કે યે મેરો સર્વસ્વ હૈ. તો એવા આપણા શ્રી મહાપ્રભુજી છે. શ્રી યમુનાજીની વાત કરીએ તો કૃપા સાગર શ્રી યમુનાજી છે. नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, तहाँ ते अति ही आतुर जो धाई, जाके मन जैसी ઈચ્છા હતી તાહી કી, તૈસી ही आय साध जो पूजाय. એટલે આપણે જેવી ઈચ્છા કરી હોય એ પ્રકારની કૃપા શ્રી યમુનાજી આપણા પર કરે છે. તો લૌકિક કામનાઓ કરીએ તો એવું ફળ મેળવીએ અને નિષ્કામ ભાવે કરીએ તો એવું ફળ મેળવીએ. માટે એ આપણે વિચારવાનું છે કે આપણે કેવી કૃપા જોઈએ છે. કારણ કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જ ઉદે. આપણા ભાગ્યમાં છે તે તો શ્રી યમુનાજી આપે જ છે, પરંતુ જે ભાગ્યમાં નથી એવા દુર્લભ પ્રભુ પણ શ્રી યમુનાજીની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે, પ્રાત ही नाथ अग जात ताके सकल, यमहु रहत ताही हाथ जोड़े. શ્રી યમુનાજીના નામનો મહિમા જ એવો છે કે શ્રી યમુનાજીનું નામ આપણે લઈએ ને ત્યાં શ્રી યમુનાજી આપણું નામ જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજતા હોય છે ત્યાં લે છે. નામ મહિમા એસી જુજાનો, નામ મહિમા એસી જુજાનો. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી રચિત સ્તોત્ર શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટકમ છે. તેમાં પણ આવે છે ને કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, કુમારિતાનંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો એમાં પણ કહ્યું છે ને કે ભક્તોની અભિલાષાને પૂર્ણ કરનારા, ભક્તાભિલાષા ચરિતાનુસારી. તો આપણે સમજી શકીએ છીએ કે આ બધા સ્વરૂપો ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ એક પ્રસંગ આવે છે કે એક વ્રજવાસીની ભેંસ ખોવાઈ ગઈ હોય છે અને તેની વહુ દેવદમનને વિનંતી કરે છે કે જો આ ભેંસ પાછી આવી જશે ને તો હું 10 શેર માખણ આરોગાવીશ. તો એ દેવદમન પોતે જ એટલે ઠાકોરજી પોતે જ એની ભેંસ લાવીને એની વાડીમાં મૂકી જાય છે અને આ વ્રજવાસીની વહુ ઠાકોરજીને માખણ આરોગાવે છે. એટલે ભક્તોના બધા પ્રકારના મનોરથો પૂર્ણ કરનારા શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભ પ્રભુની વાત કરીએ તો પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ આબેહૂબ શ્રી નંદનંદનનું જ છે. તેથી જ સ્વામીજીએ ગાયું કે ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ, શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પર છાય. અર્થાત ગાયોને પ્રિય અને શ્રી ગોવર્ધનને પ્રિય એવા શ્રી વલ્લભના અગણિત ગુણો છે. આપ નંદનંદન સંપૂર્ણ પ્રતિછાયા છો. એટલે કે શ્રી વલ્લભનું સ્વરૂપ આબેહૂબ શ્રી નંદનંદનનું જ છે. અને શ્રી ગુસાઈજીએ પણ વલ્લભાષ્ટકમાં કહ્યું છે ને કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે શ્રી વલ્લભ અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. અને વર્ણન આવે છે ને કે જાકે રોમ રોમ પ્રતિકોટી ગોવર્ધન રાય. શ્રી રામદાસે ગાયું કે પરબ્રહ્મ શ્રી વલ્લભના
પ્રત્યેક રોમરૂપ આકાશમાં કોટી બ્રહ્માંડો રહેલા છે. મતલબ કે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ વિગ્રહના એક એક રોમમાં રક્ષાત્મક બ્રહ્માંડરૂપ કોટી ગોલોકધામ રહેલા છે. અનંત રસાત્મક બ્રહ્માંડોનો મહિમા શ્રી વલ્લભના સ્વરૂપમાં રહેલો છે. અનેક પ્રત્યેક ગોલોકધામમાં કોટાના કોટી કુંજો, નિકુંજો, સ્વામિનીજીઓના યુથો, શ્રીજીના સ્વરૂપો, ઉદ્દીપક લીલા સામગ્રીઓ રહેલી છે. રસાત્મક કોટાના કોટી બ્રહ્માંડોનો વિલાસ પરબ્રહ્મ સ્વરૂપમાં જ થઈ રહેલ છે. શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રીજી બિરાજતા હોવાથી જો શ્રી વલ્લભ હૃદયમાં શ્રી વલ્લભના રોમ રોમમાં શ્રીજી બિરાજતા હોવાથી જો વલ્લભ શ્રી હૃદયમાં પધારે તો શ્રીજીને જુદી રીતે પ્રાપ્ત કરવાની જરૂર રહેતી નથી. શ્રુતિઓએ કહ્યું છે કે શ્રી વલ્લભ પરબ્રહ્મ રૂપ જ છે. શ્રીનાથજી, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ એક જ સ્વરૂપ છે. તેથી છે સ્વામીજીએ ગાયું કે જે ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ પ્રગટ કૃષ્ણ અવતાર. પ્રભુ સન્મુખ કીર્તન ગાતા ગાતા કહ્યું, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ તે કછો ન સંદેહ વસ્તુતઃ કૃષ્ણ એવ. એમ શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં શ્રી વલ્લભ માટે આજ્ઞા કરેલી છે. દયારામભાઈ તેથી જ કહે છે ને, વ્રજ સંબંધી સહુ વસ્તુ સહ કૃષ્ણ રાધિકા રાની, શ્રી વલ્લભના નામમાં સહુ આવ્યું વરવાણી. એટલે શ્રી વલ્લભના નામના ગુણગાન કરી લો તો તેમાં બધું જ આવી જાય. એટલે આપણી જે સ્વરૂપમાં આસક્તિ હોય તે સ્વરૂપનો દ્રઢાશ્રય કરવાની અહીં વાત છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હજી થોડું શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ તો જો જીવ શ્રી વલ્લભનું નામનું રટણ કરે, એટલે જે જીવ શ્રી વલ્લભના નામનું રટણ કરે તો વૈકુંઠમાં તેને અભય અને અચલ પદ પ્રાપ્ત થાય. જો તે શ્રી યમુના મહારાણીનું સતત રટણ કરે તો યમ ભય તેને ન લાગે. તે શ્રી ગુસાઈજીનું ધ્યાન ધરે તો તેના સર્વ દુઃખોનો નાશ થાય અને ભવબંધનમાંથી તેને મુક્તિ મળે. જો તે નંદનંદન ગિરધરને વંદન કરે તો તેના હૃદયમાં પરમાનંદની વૃદ્ધિ થાય. જે જીવ શ્રી વલ્લભકુલ, શ્રી ગિરિરાજજી, શ્રી ગોપીજન અને પૂર્ણ પુરુષોત્તમ રૂપી પંચતત્વનું ચિંતન કરે તો જીવ માત્રને આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપોનું નિવારણ થઈ જાય. હે જીવ, મૂળ શ્રી વલ્લભ છે. શ્રી રાધિકાજીના હૃદયમાં બિરાજતું શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ જ શ્રી વલ્લભ છે. તેથી તે ભક્તિનો મૂળ આધાર છે. તેને તું ભજ, અર્થાત તેમની તું સેવા કર. દૈવી જીવો ભવસાગરમાં ભટકી રહ્યા છે અને માયિક મતના માર્ગે જઈ રહ્યા છે. તેમનો ઉદ્ધાર કરવા શ્રી મહાપ્રભુજી પ્રકટ્યા છે. તેમની અનુકૂળતા પ્રમાણે તેવા જીવોનું આપશ્રી વરણ કરે છે. આપશ્રીએ પ્રેત યોનિના જીવોને, પશુ પક્ષીઓને અને મ્લેચ્છ યોનિના જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. એમના પર કૃપા કરીને શ્રી મહાપ્રભુજી તે જીવોને શ્રી હરિને સોંપે છે અને તેમના ભવોભવના ભય અને દુઃખોને નિવારે છે. આવા દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી, તીર્થોને પણ પાવન કર્યા. જો દેવી જીવ આ શ્રી વલ્લભને શરણે આવે તો તેનો જન્મ સફળ થઈ જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવ, પુષ્ટિ માર્ગમાં 3 વસ્તુ ખૂબ જ જરૂરી છે: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. અને આ ત્રણેય શ્રી યમુનાજીમાં સિદ્ધ છે. ધ્યાન આપજો, એટલે આપણે કોઈમાં ભેદ નથી, એના માટે જ આ રીતે લઈ રહ્યા છીએ કે 3 વસ્તુ પુષ્ટિ માર્ગમાં જરૂરી છે: સંગ, સન્મુખતા અને સાનિધ્ય. આ ત્રણેય શ્રી યમુનાજીમાં સિદ્ધ છે. એવી રીતે સંગ વૈષ્ણવનો કરવો, ગુરુની સન્મુખતા રાખવી. વ્રજરજ બને એમાં પ્રભુની ચરણ રજ, એમાં શ્રી સ્વામિનીજીની અને સમસ્ત ગોપીજનોના ચરણની રજ અને ગાયોની ખોર રજ. આ 3 રજ ભેગી થાય ત્યારે વ્રજરજની અભિવૃદ્ધિ થાય. 3 જગ્યાએ પ્રભુની ચરણ રજ મળે છે. એક શ્રી યમુનાજીના તટ પર, બીજું શ્રી ગિરિરાજજીની તળેટીમાં, ત્રીજું શ્રી વૃંદાવનમાં. આ 3 સ્થાને પ્રભુ નિત્ય પધારે છે અને પોતાના ચરણ રજનો સ્પર્શ કરે છે. પ્રભુ વેણુના માધ્યમથી સુધા વહાવી સંબંધ સ્થાપિત કરે છે. તો ભક્તો જોડે વેણુમાં 7 છિદ્રો હોય છે. એ 6 ધર્મ સ્વરૂપ
અને સાતમું ધર્મી સ્વરૂપ વેણુનાથ પ્રભુની આમંત્રણ પત્રિકા છે. ધ્યાન આપજો, વેણુનાથ પ્રભુની આમંત્રણ પત્રિકા છે. પ્રભુ વેણુથી રસપાન કરાવે છે. વેણુનું પહેલું છિદ્ર એ શ્રી સ્વામિનીજીના ભાવથી, બીજું છિદ્ર એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી, ત્રીજું છિદ્ર એ કુમારિકાઓના ભાવથી, ચોથું છિદ્ર વ્રજની ગાયોના ભાવથી, પાંચમું હરિદાસવર્યના ભાવથી, છઠ્ઠું એ વ્રજના પશુ પક્ષીઓના ભાવથી, સાતમું દેવતા અને વ્રજભૂમિ સૃષ્ટિના ભાવથી. વ્રજમાં કોઈ પણ વસ્તુ જળ નથી. મનોરથમાં ખીલો ના મૂકો ત્યારે જળ હોય, પણ એકવાર ઠાકોરજી બિરાજ્યા, ટેરો ખુલ્યો, પછી દર્શન કરીએ ત્યારે એમને લાકડાના નહીં જોવાના, પણ એ આધિદૈવિક સ્વરૂપ ભગવદ્યો બિરાજમાન હોય છે. પુષ્ટિ ભક્તિની યાત્રા આકારમાંથી એટલે કે આધિભૌતિકતાથી સ્વરૂપ સુધીની એટલે કે આધિદૈવિક સુધીની યાત્રા છે. પ્રભુ વેણુ ધરે ત્યારે વેણુધારી, ચક્ર ધરે ત્યારે ચક્રધારી, ગિરિરાજ ધરે ત્યારે ગિરિરાજધારી. પ્રભુ વેણુ ધરે રસદાન કરવા ચક્ર ધરે અને ત્યારે અભયદાન કરે. ભક્તની રક્ષા માટે ગિરિરાજને ધારણ કરે, માટે દ્રઢ આશ્રય રાખવો. કહેવાનું તાત્પર્ય એ જ છે કે અહીં કોઈ ભેદ નથી. આપણો પુષ્ટિ માર્ગ તો સર્વને માટે ખુલ્લો છે. તેમાં નાત જાતનો કોઈ ભેદ નથી. વૈષ્ણવોએ કુળ અગન્યાતનો ગર્વ કદી પણ કરવો નહીં. જેનામાં શ્રીજી પ્રભુ માટે પ્રેમ છે તે જ ઉત્તમ કુળનો છે. જે શ્રી કૃષ્ણની સેવા કરે છે તે જીવ ભાગ્યવાન છે. શ્રી કૃષ્ણ અત્યંત દુરારાધ્ય છે. જલ્દી પ્રસન્ન ન થાય, મુશ્કેલીથી પ્રસન્ન કરી શકાય તેવા. કારણ કે બ્રહ્મા શિવાદિ દેવતાઓ કોટાના કોટી વર્ષ સુધી અનેક સાધનો કરે છે, ત્યારે સમાધિમાં ક્યારેક ઝાંખી થાય છે. અને જીવ તો અનેક દોષોથી ભરેલો છે, તેથી જીવ દુષ્ટ થઈ ગયો છે. તેને તો શ્રી કૃષ્ણ દુરારાધ્ય જ છે. મોટા મોટા યોગીઓ પોતાના હૃદયમાં કલ્પના કરે છે. ઋષિ મુનિઓ જન્મો જન્મથી પ્રયત્ન કરે છે, તો પણ પ્રભુ તેને દુરારાધ્ય છે. તો જીવની તો શી વાત છે. તો જે દૈવી જીવ શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવ્યા અને પુષ્ટિ માર્ગની રીત અનુસાર ભગવત સેવા કરે છે, દીનતાપૂર્વક સાધન કરે છે, તે ભક્ત અને પ્રભુ વશ હોય છે. તેથી જે વૈષ્ણવ આ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવી માર્ગની રીતિ અનુસાર સેવા કરે છે, તે પરમ ભાગ્યવંત છે, બળભાગી છે, તેનો જન્મ સફળ છે. આવા અનન્ય ભગવત ભક્ત સમાન બીજા કોઈ નથી. સર્વોપરી શ્રી કૃષ્ણની સેવા દ્રઢ મન કરીને સ્નેહપૂર્વક કરવી એ વૈષ્ણવનું કર્તવ્ય છે. વાલા વૈષ્ણવો, આપણા દયારામ ભાઈએ પણ કહ્યું છે, જેના પર વાલ વ્રજપતિને ઘણું આવે, તેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. માટે શ્રી વલ્લભે સૌપ્રથમ કોની સ્તુતિ કરી? તો શ્રી યમુનાજીની. તો શ્રી યમુનાજીની સ્તુતિ શા માટે કરી હશે? કારણ કે શ્રી યમુનાજી એ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંનેને અતિશય વાલા છે. એટલે શ્રી મહાપ્રભુજીને એમ થયું કે બંનેને વાલા એવા શ્રી યમુનાજીની સ્તુતિ કરીશ ને તો બંને પ્રસન્ન થશે. એટલે કે યુગલ સ્વરૂપની પ્રસન્નતા માટે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. નમામિ યમુના મહમ. આ શ્રી યમુનાજી કેવા છે? તો ભગવાન અને ભક્તનું મિલન કરાવનારા છે, બધાને સુખ દેવા વાળા છે, દુઃખ દૂર કરી અને સુખનું દાન કરવા વાળા છે. એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. હવે વાત કરીએ 41 પદમાં 28મું પદ છે, ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કરતા. તો શ્રી યમુનાજીની કૃપાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો ભક્ત પ્રતિપાલ જંજાલ ટારે. આ સંસારમાંથી આસક્તિ શ્રી યમુનાજી છોડાવે છે. પ્રભુને ચાહે તે ભક્ત અને પ્રભુને ભજે તે ભક્ત. અને આની વાર્તા સંગતિમાં 252 વૈષ્ણવની વાર્તા છે, 177મી રાજા માનસિંહની વાર્તા. એટલે ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમનેજુ કરતામાં આપણે આ સંગતિ જોવાની છે કે રાજા માનસિંહ એક વખત બધે દર્શન કરવા ગયા. ઉનાળાના દિવસો હતા,
તો રાજા પધારવાના છે એ હેતુથી બધાએ પોતાના ઠાકોરજીને ખૂબ જ ભારે શ્રૃંગાર ધરાવ્યા હતા. તો ગરમી ખૂબ જ એટલે ઠાકોરજી બધી જગ્યાએ અકળાતા હતા. અને ત્યારબાદ રાજા માનસિંહ શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા. તો ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ, કારણ કે આપણે ઉષ્ણકાલના દિવસોમાં ખસના બંગલા અને શીત જળનો છંટકાવ આ બધું થતું હોય છે, એટલે ત્યાં ખૂબ જ શીતળતા હોય છે. એટલે રાજા માનસિંહ દર્શન કરવા આવ્યા અને આવા દર્શન એમને કર્યા તો ખૂબ જ આનંદિત થયા કે અહીં ઠાકોરજીને સુખ છે. એટલે આ રીતે રાજા માનસિંહની ઈચ્છા ઠાકોરજીએ પૂર્ણ કરી. માટે કહ્યું, ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમને જુ કરતા. પછી કહે છે, બિના માંગે હું દેત કહા લો કહો હેત, જૈસે કહું કો હોય ડરતા. એટલે કંઈ પણ માંગ્યા વિના જ બધું આપનારા શ્રી યમુનાજી છે. કઈ રીતે? તો 84 વૈષ્ણવ વાર્તામાં 60મી વાર્તા આવે છે, સિંહનંદ કી એક ક્ષત્રાણી, જેમનું લીલામાં નામ છે સુનંદા, જે ગોરજા અને સમરાઈની બાજુમાં રહેતા. તે શાકવાડી બૂમ પાડે ને એ તો ઠીક, પણ પ્રભુ શાકવાડીને બૂમ પાડે. એટલે કહે છે કે બિના માંગે હું દેત કહા લો કહો હેત. એટલે આ વાર્તામાં એવું આવે છે કે આ ક્ષત્રાણી કામ કરતી હોય અને શાકવાડી વહી જાય તો ધ્યાન ન રહે, માટે ઠાકોરજી સ્વયં અવાજ દે આ શાકવાડીને. એટલે શાકવાડીને તો એમ જ કે આ ક્ષત્રાણી ઘરમાં કોઈ નાનું બાળક હશે તે બૂમ પાડે છે. એટલે બિના માંગે હું દેત, એટલે આ શાકવાડી પર કેવી કૃપા કે જેને ઠાકોરજી બોલાવે છે. પછી કહે છે કે શ્રી યમુના પુલિન રાસ વ્રજવધુ લીએ પાસ, મંદ મંદ હાસ કર મન જુહરતા. યમુના પુલિન એટલે આપણા હૃદયમાં ઉઠતી તરંગો, અને વ્રજવધુ એટલે નવી પરણેલી. વાર્તા સંગતિ જોઈએ તો 252 વૈષ્ણવ વાર્તામાં બીજી વાર્તા કૃષ્ણ ભટ્ટની વાર્તા છે. એમનું લીલામાં નામ રસવિલાસીની છે. પ્રસંગ 3માં એવું વર્ણન આવે છે કે કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીને વિનંતી કરે છે કે આપ મને વ્રજલીલાના રાસલીલાના દર્શન કરાવો, તો ઠાકોરજી ના પાડે છે. અને શ્રી ગુસાઈજી પૂછે છે કે આવું કેમ આપ ઉદાસીન દેખાવ છો? ત્યારે કૃષ્ણ ભટ્ટે કહે છે કે મને શ્રીજી બાબાએ આવા દર્શન આપવાની ના પાડી. તો ગુસાઈજી કહે છે કે એ તો બાલક છે. એટલે બાલક કહેતા નિર્દોષ. એટલે આપણે ઠાકોરજીની સેવા બાલ ભાવેથી કરીએ છીએ. એટલે તેની પાસે આપણે કંઈ પણ એવું માંગીએ તો એમાં તેને કંઈ ખબર ન પડે. એટલે શ્રી ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ ભટ્ટને એવા રાસલીલાના વ્રજભક્તો સહિત દર્શન થાય છે. ઓ શ્રીનાથજી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભુ પાસે કંઈ માંગવું નહીં. અને શ્રી યમુના પુલિનનો સાનુભવનો પ્રસંગ જોઈએ તો કાલિંદી બેટીજીએ બેસતા વર્ષના દિવસે ચેતનાબેનને બ્રહ્મસંબંધ મંત્ર બોલાવ્યો અને ઠાકોરજીએ ચેતનાબેનને સ્વપ્નમાં કહ્યું હતું કે આજ તેરો અંગીકાર હોઈ ગયો. એટલે પ્રભુને કૃપા કરવી હોય ને તો કોઈ પણ પ્રકારે કરે. ક્યાંય પણ આપણી જીદ ચાલતી નથી. જ્યારે આપણો અધિકાર, આપણી યોગ્યતા, આપણી પાત્રતા સિદ્ધ થાય ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે કંઈ ન કરવું. મનમાં આતુરતા, તત્પરતા, વિકલતા તો હોવી જ જોઈએ. પછી કહે છે કે કુંભન દાસ લાલ ગિરિધરન મુખ નિરખત, યહી જીય દેખત શ્રી યમને જુભરતા. વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 241મી નંદાસજીની વાર્તા. એમનું લીલામાં નામ ચંદ્રરેખા છે. પ્રસંગ છઠ્ઠાનો અહીં સંગતિ છે. નંદ એટલે આનંદ દેવા વાળો. એકવાર દરબારમાં રૂપમંજરી આવી જાય તો 1000 ફાંસી માફ, એવું તેમાં વર્ણન આવે છે. અને એક પદ છે ચિત્ર સરાહત ચિતવત, એક ટક મેં ઝૂકી બદન નિહારત. એટલે નંદદાસજીને મળ્યા પછી રૂપમંજરીના મુખથી શબ્દ સર્યા કે હવે અહીંયા રહેવાનું થાય તો સારું. એટલે નંદદાસજીનો ભાવ એટલો સુંદર છે ઠાકોરજીમાં કે જેના કારણે રૂપમંજરીને પણ એમ થાય છે કે એમનો સંગ પ્રાપ્ત થાય તો સારું, અહીંયા રહેવાનું થાય તો સારું. આસક્તિમાં પ્રવેશ થયો.
એટલે ગુરુ ભક્તિ અને ભગવાન બંનેના દાતા છે, કારણ કે જીવનો લીલામાં અંગીકાર કરાવવાની પૂરી જવાબદારી આપની છે. એટલે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી, એ આપણે અહીં સમજવાનું છે. વાલા વૈષ્ણવો, 16 ગ્રંથો એ શ્રી મહાપ્રભુજીના 16 અંગોનું સૂચન કરે છે. શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીનું જમણું અંગ છે. બાલબોધ શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ છે. સિદ્ધાંત મુક્તાવલી શ્રી મહાપ્રભુજીનું હૃદય છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ શ્રી મહાપ્રભુજીની જમણી ભુજા છે. સિદ્ધાંત રહસ્ય શ્રી મહાપ્રભુજીનું જમણું ચરણ છે. નવરત્ન શ્રી મહાપ્રભુજીનું જમણું સાથળ છે. અંતઃકરણ પ્રબોધ શ્રી મહાપ્રભુજીની નાભી છે. વિવેક ધૈર્યાશ્રય એ શ્રી મહાપ્રભુજીની ડાબી ભુજા છે. શ્રી કૃષ્ણાશ્રય શ્રી મહાપ્રભુજીનું ડાબું ચરણ છે. ચતુશ્લોકી શ્રી મહાપ્રભુજીનો જમણો કર્ણ છે. ભક્તિવર્ધિની શ્રી મહાપ્રભુજીનું ડાબું સાથળ છે. જલભેદ શ્રી મહાપ્રભુજીનો કંઠ છે. પંચપદ્યાની શ્રી મહાપ્રભુજીનો ડાબો કર્ણ છે. સંન્યાસ નિર્ણય શ્રી મહાપ્રભુજીનું લલાટ છે. નિરોધ લક્ષણ શ્રી મહાપ્રભુજીનું મસ્તિષ્ક છે. અને સેવા ફલમ શ્રી મહાપ્રભુજીનું ડાબું અંગ છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો એ 16 અંગોનું સૂચન કરે છે. વાલા વૈષ્ણવો, જીવનમાં સમજાય એવું કંઈ પણ હોય ને તો તે ભગવાન છે, અને ન સમજાય એવું કંઈ પણ હોય તો તે સંસાર છે. તે પણ જે પણ સત્ય, સરળ, નિર્દોષ હોય તે જ સમજી શકાય, અને ભગવાન પણ સત્ય, સરળ અને પૂર્ણ નિર્દોષ છે. જ્યારે સંસાર મિથ્યા, અસત્ય, અહંતા મમતાત્મક, દોષયુક્ત છે, માટે ન સમજાય, એમાં કોઈ નવાઈ નથી. બસ આટલું જેને સમજાઈ જાય ને એ જ સાચો સમજદાર કહેવાય. વાલા વૈષ્ણવો, ભગવાનનું નામ શ્રી હરિ કઈ રીતે પડ્યું? એટલે અહીં આપણે શ્રી ઠાકોરજીની કૃપાની વાત કરી રહ્યા છીએ. ભક્તોના દુઃખને હરનારા માટે હરિ નામ પડ્યું છે. તો ગ્રંથના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજી શ્રી હરિને નમસ્કાર કરે છે. આમ તો ભગવાનના અગણિત નામો છે, પણ ક્યારે કયું નામ લેવું તે બાબતમાં શાસ્ત્રોનો મત એવો છે કે જે હેતુથી જ્યારે ભગવાનને યાદ કરવામાં આવે છે ત્યારે તે હેતુ સંગત પ્રભુનું નામ લેવું જોઈએ. જેમ કે મારા પાપ કે દોષોને પ્રભુ હરણ કરો એવો મનમાં ભાવ હોય ત્યારે ભગવાનને હરિનામથી પોકારવા. ભગવાનનું હરિનામ કેમ પડ્યું હશે તે વિશે મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે યુધિષ્ઠિરને ખુલાસો કરે છે. તેઓ કહે છે કે હું સૌના પાપ હરું છું, એટલે મને હરિ કહેવામાં આવે છે. બીજું કારણ એ છે કે યજ્ઞમાં જે ઘી, તેલ વગેરે પદાર્થો હોમાય છે તે પણ હું હરું એટલે કે અંગીકાર કરું છું, તેથી પણ મને હરિ કહેવામાં આવે છે. ત્રીજું કારણ પણ છે, સંસ્કૃતમાં નીલ રંગ માટે હરિત શબ્દ છે. મને નીલ રંગ અતિ પ્રિય છે, તેથી પણ મને હરિ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી પાપ હરનારા ભગવાનને નમન કરે છે. ભગવાન જે પાપ હરે છે તેમ દુઃખ પણ હરે છે. વ્રજલીલામાં ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્તને વ્રજ ગોપિકા પાસે મોકલાવી તેમાં ભક્તિનો ભાવ જગાડી તેમના સર્વ દુઃખો ભગવાને હરી લીધા હતા. ભગવાન પોતાની કથા દ્વારા પણ પાપ અને દુઃખને હરે છે. આવા શ્રી હરિ ભગવાન હોવાથી શ્રી મહાપ્રભુજી એમને વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે જીવાત્મા ભગવાનને નમન કર્યા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. કારણ કે જીવાત્મા નિસાધન છે, તેની પાસે ભગવાનને પ્રાપ્ત કરવાનું કોઈ પણ સાધન નથી અને કોઈ પણ શક્તિ પણ નથી. કેવળ માથું નમાવી, બે હાથ જોડી, મોંથી જય શબ્દ ઉચ્ચારી ભગવાનને કેવળ નમન કરી શકે છે. આવી રીતે જે દીનતાપૂર્વક ભગવાનને વંદન કરે છે તેમને તેમનો ઈચ્છિત ભગવાન આપે છે. માટે ઠાકોરજીનું એક નામ છે ભક્ત મનોરથ પૂરકાય નમઃ. ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા એવા શ્રીનાથજીને મારા નમન હો.
વાલા વૈષ્ણવો, આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે. પરમ પૂજ્ય 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી કહે છે કે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજી બાવા, આપની અમૃતમય આનંદમય કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ, જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કાર્યો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે, તેવા જીવ પર કરુણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો. આ શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેને સહાય કરે છે. ગજેન્દ્ર મોક્ષ રાસ પંચાધ્યાયમાં વ્રજભક્તોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા, આમ અનેક ઉદાહરણો ધર્મગ્રંથોમાં બતાવ્યા છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જીવોની દીનતાથી અહંકાર જીવોથી દૂર રહે છે. આ જ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રકટ થઈ પોતાની કૃપાનો સાનંદ અનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપ અનુભવનું પણ પ્રતીક છે, જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે. શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી, વ્રજભક્તો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભના ચરણારવિંદનો આશ્રય લેવો. પુષ્ટિ માર્ગના આ 5 તત્વોનો આશ્રય લેતી વખતે તેમનામાં દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા સદૈવ રહેવી. તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોના સત્સંગ દ્વારા પુષ્ટિ ગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, ચિંતન, મનન, પાદ સેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આ જ તત્વો છે જેના દ્વારા પુષ્ટિજીવોને પ્રભુ કૃપારૂપી અમૃત મળે છે. અને જે જીવોથી આમાંનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાય જપ કરતા રહેવું. કારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વ કાર્યો સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આરતી હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિદ્ધ થાય છે. ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આરતી હોય એટલું કાર્ય ઝડપથી સિદ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક કોઈ પણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ કરતા અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભના ચરણારવિંદ એ આ સંસાર સાગરના ખેવૈયા છે, જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કહેવાય છે ને કે ચરણ લગ્યો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો. ઇન બિન और કછું નહીં ભાવે, ઇન ચરણ કો ચેરો. ચરણ લગ્યો ચિત્ત મેરો, ઇન છાંડ और जो धावे, सो मूर्ख घनेरो. ગોવિંદ દાસ કિયો યહ નિશ્ચય, સો હી જ્ઞાન ભલેરો. એટલે ગોવિંદ સ્વામી કહે છે કે મારું ચિત્ત શ્રી મહાપ્રભુજીના ચરણોમાં લાગી ગયું છે, તેથી હવે મને તે ચરણારવિંદ સિવાય બીજે કંઈ ગમતું નથી. હું તો એમના ચરણારવિંદનો સેવક છું. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છોડીને બીજે રસ્તે જે દોડે છે તે મોટામાં મોટા મૂરખ છે. ગોવિંદ સ્વામી તો કહે છે કે મેં એવો નિશ્ચય કર્યો છે કે મારું સર્વસ્વ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ છે. મારે માટે આટલું જ્ઞાન ઘણું છે. મારે બીજા કોઈ જ્ઞાનની હવે જરૂર નથી. જે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આસક્ત બને છે તેમનું ચિત્ત સેવામાં એકાગ્ર બને છે. જ્યાં સુધી જીવમાં ગુરુ પ્રત્યે ભાવ જાગતો નથી ત્યાં સુધી જીવની ચિત્તવૃત્તિ સ્થિર થતી નથી. શ્રી આચાર્યજીના ચરણારવિંદનો પ્રભાવ એવો છે કે શ્રી ઠાકોરજી પણ તેમને વશ થઈને રહે છે. ધ્યાન આપજો, હમણાં જ આપણે લીધું હતું કે મહાવરની શક્રાણીને માથે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના ચરણ છાપ કંકુના છાપવાળા બિરાજે છે. તેમાં
એ ચરણ કમલની મકરંદ જેવી છે કે પ્રભુ રૂપ બદલી બદલીને પધાર્યા છે. અને શ્રી મહાપ્રભુજીએ ભાવાત્મક ફલરૂપ પુષ્ટિ માર્ગમાં રાગભોગ અને શ્રૃંગારને પ્રાધાન્યતા આપી છે, જેથી પુષ્ટિજીવની સકલ ઇન્દ્રિયો અને દેહનો વિનિયોગ સેવામાં થઈ જાય છે. પ્રભુજીવને સેવા દ્વારા પોતાની સન્મુખ રાખે તેનું નામ નિરોધ. બ્રહ્મ સંબંધ કરાવી જીવને સેવા માટે સ્વરૂપ પધરાવી આપે છે. જીવને માટે પ્રભુ સાક્ષાત બિરાજે છે એવો દ્રઢ ભાવ થઈ જવો જોઈએ. એ પ્રભુ જ મારું સર્વસ્વ છે. પુષ્ટિમાં પ્રભુ પ્રથમ મળી જાય છે, જ્યારે મર્યાદામાં સાધના કર્યા પછી પ્રભુ મળે છે. હવે મળેલા પ્રભુ સાક્ષાત છે, તે પ્રગટ થઈ અનુભવ કરાવે તે પુષ્ટિ માર્ગીય ફળ છે. ઠાકોરજી મળે તે પ્રમાણ અને રસ અનુભવ કરાવે તે ફળ. શ્રી મહાપ્રભુજીની મેંડ મર્યાદાથી સેવા સ્વીકારે છે, જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે ફલ અનુભવ કહેવાય છે. માટે આપણે માથે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત છે, એ કોઈ રમકડા નથી. અદેય દાન દક્ષ એવા શ્રી મહાપ્રભુજી આપણી માથે પધરાવી દીધા છે અને કહ્યું છે કે હું મારું સર્વસ્વ આપને સોંપું છું. એટલે જ્યાં સુધી જીવત્વ છે ત્યાં સુધી દાસત્વ માટે સેવા કરવી, દાસત્વ છે તો પ્રિયત્વ માટે સેવા કરવી, પ્રિયત્વ છે તો સ્વરૂપાનંદના આનંદ માટે સેવા કરવી. પ્રથમ દાસત્વ સિદ્ધ થાય તે જરૂરી છે. ફલદશામાં પણ દાસત્વ તો જરૂરી જ છે. બધા ભાવો દાસત્વને અવલંબે છે. દાસત્વમાં દેહભાવ નિવૃત્ત થઈ જાય, ભગવત ભાવ દ્રઢ થાય. વરણ પરસ્પર છે. પહેલું વરણ પ્રભુ જીવનો કરે છે. પ્રભુ કહે છે કે આ જીવ મારો છે, હું એને પ્રાપ્ત કરાવીશ. પછી જીવનું પ્રભુમાં વરણ થાય છે. પ્રિયત્વ 3 પ્રકારનું: સખ્ય, વાત્સલ્ય કે માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા ખૂબ જરૂરી છે. નિષ્ઠામાં સ્નેહ હોય છે. જ્યાં ભક્તિ છે ત્યાં સ્નેહ અને સહનશીલતા છે જ. સાક્ષાતમાં પ્રભુને જોઈ શકો પણ અનુભવ ના કરી શકો, પ્રગટમાં અનુભવ કરી શકો. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે. પુષ્ટિ દેવી જીવોને ત્યાં પ્રભુ છે જ, ક્યાંય ગયા નથી. સમજીને શોધવા માંડો. જેમ શ્રી ગોપીજનોએ પ્રભુ અંતર ધ્યાન થયા પછી શોધ કરી, પ્રભુને પ્રગટ કર્યા. બસ એ જ શ્રી ગોપીજનોના ભાવથી સેવા કરો, ફલની પ્રાપ્તિ થશે. શ્રી મહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન અને ચિત્તનો નિરોધ સિદ્ધ થતા પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય છે. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફલ સુધી પહોંચી શકાય છે. ફલ શું? પુષ્ટિ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ. ફલમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે પ્રમેય બળથી શ્રી મહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે, ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થઈ જાય છે અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ શ્રી વલ્લભની કૃપા જ નિયામક છે. તેથી સ્વામી એ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે. જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ થવો કઠિન છે. સ્વરૂપ જ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે? જીવે પોતાના લીલા મધ્યપાતી આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફલ છે. એની પ્રાપ્તિ જ સ્વયં જીવ ગોલોકધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ પ્રભુની સેવા યોગ્ય થાય છે. તે મુખ્ય ફલ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે સર્વદોષ અને ચિંતાથી રહિત જે ભગવદીય છે તેની સાથે મળીને શ્રી ગોકુલાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવત સેવા, સ્મરણ, ગુણગાન ધ્યાન કરે તેનો ભગવાન નિરોધ કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી વલ્લભના ગુણગાન કરું કે શ્રી યમુનાજીના ગુણગાન કરું કે શ્રી ઠાકોરજીના ગુણગાન કરું? તો જરા પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે અગાઉ આપણે એક સત્સંગ લીધો હતો, તેમાં આ રીતનો આપણે સત્સંગ કર્યો હતો કે શ્રી વલ્લભના ગુણગાન કરવા કે શ્રી યમુનાજીના, અને તેનો જવાબ સ્વયં શ્રીનાથજી આપે છે. એટલે પહેલા આપણે એ સત્સંગ લઈએ, ત્યારબાદ શ્રી યમુનાષ્ટક એ શ્રી યમુનાજીનું નામાત્મક સ્વરૂપ છે એ વિશે આપણે સમજશું. બોલો શ્રી વલ્લભાધીશ કી
જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને કે ખેલ મેં મેલ હૈ. તો શું પ્રભુ ફક્ત હોળી ખેલ કે રાસલીલા કે વિવાહ ખેલ કે એવા જ ખેલ ખેલે છે કે બીજા કોઈ પ્રકારના પણ ખેલ ખેલે છે, તે આપણે જોઈએ. વહાલા વૈષ્ણવો, ઘણી વખત પ્રભુ આપણા વિચારોમાં પણ ખેલતા હોય છે, વિચારોના સ્વરૂપમાં પણ ખેલતા હોય છે, કારણ કે ખેલ મેં મેલ હૈ. વહાલા વૈષ્ણવો, આજે આપણે શ્રીનાથજીએ એક વૈષ્ણવના મનની મૂંઝવણ કઈ રીતે દૂર કરી તેનું ભાવ દર્શન કરીશું. એક વૈષ્ણવની જગ્યાએ આપણે પોતાને ઇમેજિન કરવાના છે. આપ ચિત્રજીમાં ઝાંખી કરી શકો છો કે એક બાજુ શ્રી યમુનાજીની કુંજ છે, બીજી બાજુ શ્રી વલ્લભની કુંજ છે અને દૂર નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા છે અને વચ્ચે એક બેનનો ફોટો રાખેલો છે. ત્યાં આપણે પોતાને ઇમેજિન કરવાના છે. એટલે હવે એક કલ્પનાના રૂપમાં હું આપને વાત કરીશ કે જેને કારણે આપને પણ અનુભૂતિ થશે. વાલા વૈષ્ણવો, હું ચાલીને જઈ રહી હતી. ચાલતા ચાલતા શ્રી વલ્લભની કુંજ આવી. સામેની બાજુ શ્રી યમુનાજીની કુંજ હતી. હું ચાલી રહી હતી, પછી ત્યાં ઊભી રહી ગઈ અને શ્રી વલ્લભની કુંજ સામું જોઈ રહી હતી. શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો અને કહ્યું કે આવને મારી કુંજમાં. એટલે શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો ને ત્યાં તો મારા મુખમાંથી નીકળ્યું આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. અને હું એ રસાનુભવની અનુભૂતિમાં ખોવાઈ ગઈ. આપણે પણ ખોવાઈ જઈએ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ આપણો હાથ પકડે તો શું પછી શબ્દ મળે ખરા? ત્યાં તો થોડીક વારમાં બીજો હાથ શ્રી યમુનાજીએ પકડ્યો અને કહ્યું કે આવને મારી કુંજમાં. એટલે શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો ને ત્યાં તો મારાથી બોલાઈ ગયું કે નમોસ્તો યમુને સદા તવ ચરિત્રમત્ય અદ્ભુતમ નમામિ યમુના મહમ. નમો દેવી યમને, નમો દેવી યમને. એટલે યમુનાજીએ મારો હાથ પકડ્યો ને ત્યાં તો રોમાંચ થયો અને એમ થયું કે ચાલો ને શ્રી યમુનાજીની કુંજમાં જાઉં. એટલે આ કુંજ શું છે? આપણે ગુણગાન કરીએ ને એ કુંજ છે એવું મેં યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. એટલે થોડીક વારમાં શ્રી વલ્લભ એક બાજુ ધીમેથી હાથ ખેંચે છે કે આવને મારી કુંજમાં અને બીજી બાજુ શ્રી યમુનાજી હાથ ખેંચે છે કે આવને મારી કુંજમાં. એટલે એક વખત શ્રી વલ્લભે મારો હાથ જરા ખેંચ્યો ને કે આવને મારી કુંજમાં. એટલે હું શ્રી સર્વોત્તમ કુંજમાં આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ એટલો અનુભવ કરવા ચાલી ગઈ. ત્યાં તો થોડીક વાર પછી શ્રી યમુનાજીએ મારો હાથ ફરી પોતાની તરફ ખેંચ્યો કે આવને મારી કુંજમાં. એટલે શ્રી યમુનાજીની 9 કુંજ નો ભાવ દર્શન કરવા હું ત્યાં જવાનો પ્રયાસ કરવા લાગી. એટલે શ્રીનાથજી એટલે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ પ્રભુ મારી સાથે ખેલી રહ્યા છે. વચ્ચે હું ઊભી છું. એક બાજુ શ્રી યમુનાજી જરા ખેંચે તો થોડી વારમાં શ્રી વલ્લભ પ્રભુ જરા ખેંચે. એટલે થોડીક વાર યમુનાજી બાજુ નમી જાઉં, ત્યાં થોડીક વાર શ્રી વલ્લભ પ્રભુ સાહેબ નમી જાઉં. પછી તો મૂંઝાણી કે હવે કરવું શું? યમુનાજીની કુંજમાં જાઉં કે શ્રી વલ્લભની કુંજમાં જાઉં? અને દૂર શ્રીનાથજી મંદ મંદ સ્મિત કરતા મારી સામું જોઈ રહ્યા છે. એટલે શ્રીનાથજીએ પ્રેરણા કરી કે તું બંને કુંજમાં જઈ આવ ને થોડી વાર, પછી નક્કી કરજે કે તારે કઈ કુંજમાં જવું છે. એટલે પહેલા હું શ્રી વલ્લભની કુંજમાં ગઈ અને શ્રી યમુનાજીને વિનંતી પણ કરી કે હું વલ્લભની કુંજમાં
જઈ આવું, આટો મારી આવું, પછી આપની કુંજમાં પણ આવીશ. એટલે યમુનાજી કહે કે હા ભલે. એટલે શ્રી વલ્લભની કુંજમાં ગઈ. શ્રી વલ્લભે મારો હાથ પકડ્યો અને પોતાની કુંજમાં લઈ ગયા. અને ધીમે ધીમે ચાલતા ચાલતા હું શ્રી વલ્લભના ગુણગાન કરતી કરતી જઈ રહી હતી. ત્યાં તો ગાઢીની કુંજ આવી. અને ત્યાં કોણ હતું? તો ગાઢીની કુંજમાં નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા હતા. એટલે મેં કહ્યું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ખૂબ જ રોમાંચિત થઈ ગઈ અને એમ થયું કે બસ હવે અહીંયા જ રહી જાઉં. ત્યાં નિકુંજ નાયક શ્રીનાથજીએ કહ્યું કે બેટા, હવે શ્રી યમુનાજીની કુંજમાં આંટો મારી આવ. જા, તે યમુનાજીને પણ કહ્યું હતું કે હું આપની કુંજમાં આવીશ. એટલે પછી હું ફરી પાછી યમુનાજીની કુંજમાં ગઈ. યમુનાજીની કુંજમાં જઈ રહી હતી એટલે શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો અને હું શ્રી યમુનાજીના ગુણગાન કરતી કરતી શ્રી યમુનાજીની કુંજમાં ગઈ. અને જતા જતા ધીમે ધીમે ચાલતા ચાલતા જઈ રહી હતી. ત્યાં તો ગાઢીની કુંજ આવી. અને એ ગાઢીની કુંજમાં કોણ બિરાજતું હતું આપને ખબર છે? ત્યાં પણ નિકુંજ નાયક શ્રીનાથજી ઠાડા હતા અને મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. એટલે હું તો ચોંકી ગઈ કે આ શું પ્રભુ, હમણાં વલ્લભની કુંજમાં ગઈ હતી ત્યાં પણ આપ ઠાડા હતા અને યમુનાજીની કુંજમાં આવી ત્યાં પણ આપ ઠાડા છો. એટલે હું મનના વિચારો સાથે યમુનાજીની કુંજમાંથી પણ બહાર આવી અને પછી યમુનાજીની કુંજ અને વલ્લભની કુંજ વચ્ચે ઊભીને વિચારવા લાગી કે આમાં કરવું શું. યમુનાજીની કુંજમાં ગઈ તો પણ શ્રીનાથજીની ઝાંખી થઈ અને વલ્લભની કુંજમાં ગઈ તો પણ શ્રીનાથજીની ઝાંખી થઈ. એટલે મંદ મંદ ઠાકોરજી સ્મિત કરી રહ્યા હતા. એટલે મેં શ્રીનાથજીને વિનંતી કરી કે શ્રીનાથજી, મારે કરવું શું એ મને સમજાતું નથી. મારા મનની મૂંઝવણને દૂર કરો. એટલે શ્રીનાથજીએ કહ્યું કે બેટા, તું શા માટે મૂંઝાય છે? તારી મૂંઝવણને દૂર કરવા હું તારી પાસે જ છું. તારા હૃદયરૂપી સિંહાસન પર બિરાજીને તારા અંતરાત્મામાં પ્રેરણા કરીને હું તને કહી જ રહ્યો છું કે તું શ્રી વલ્લભની કુંજમાં જા કે શ્રી યમુનાજીની કુંજમાં જા. અંતે તું મને જ પ્રાપ્ત કરીશ, મારી કૃપાનો અનુભવ કરીશ. માટે જરા પણ મૂંઝાઈશ નહીં. તું કેમ ભૂલી જાય છે કે મેં તને કહ્યું છે કે હું 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું? એ તને કેમ ભૂલાઈ જાય છે? મારે વારંવાર તને યાદ કરાવવું પડે છે. અને શ્રીનાથજીએ કહ્યું કે તું યમુનાજીના ગુણગાન કર કે શ્રી વલ્લભના ગુણગાન કર, હું તારા પર પ્રસન્ન જ છું. મને જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા હશે ત્યારે તને યમુનાજીની ગુણગાનની પ્રેરણા કરીશ અને જ્યારે વલ્લભના ગુણગાન શ્રવણ કરવા હશે ત્યારે હું તને વલ્લભના ગુણગાનની પ્રેરણા કરીશ. એટલે તું તારા મનથી કંઈ પણ ન વિચાર. મારે જે શ્રવણ કરવું હશે ને તે હું તારા અંતરાત્મામાં પ્રેરણા કરીશ. જરા પણ મૂંઝાઈશ નહીં. તો કહો વાલા વૈષ્ણવો, શ્રીનાથજી આપણી સાથે બોલે છે ને, બસ આપણે એની બોલીને સમજવાની છે. વાલા વૈષ્ણવો, મારા મનની વાતને આપની સાથે ચિત્રજીના સ્વરૂપમાં પ્રકટ કરવાનો પણ રંચક પ્રયાસ કર્યો છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા મનના ભાવોને આપણે સુંદર રીતે વ્યક્ત કરી શકતા નથી. એટલે પ્રભુ આપણી સાથે ખેલે જ છે. ખાલી ખેલના પ્રકાર જે સેવા પ્રકારમાં બતાવ્યા છે કે પુસ્તકોમાં બતાવ્યા છે એટલા નથી. શ્રીનાથજી આપણી સાથે દરરોજ ખેલે છે, અલગ અલગ સ્વરૂપમાં ખેલે છે. એટલે ખેલ મેં મેલ હે કહેવાય છે ને, તો આજે એવી અનુભૂતિ થઈ કે જાણે વચ્ચે હું ઊભી છું અને એક બાજુ શ્રી વલ્લભે એટલે કે શ્રી મહાપ્રભુજીએ મારો હાથ પકડ્યો છે અને એક બાજુ શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો છે. આપણે નાના હતા ત્યારે રમતા હતા, આપને યાદ હોય તો, કે ગોળ ગોળ ચકેડી ફરતા હોય એટલે એકબીજાને પકડવા માટે આપણે કેમ કરતા હોઈએ? એવું લાગતું હતું કે જાણે હું ગોળ ગોળ ફરી રહી છું શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ પ્રભુ સાથે. અને શ્રીનાથજી આ ખેલ જોઈને મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે અને જાણે
ખૂબ જ પ્રસન્નતામાં બિરાજે છે એવી અનુભૂતિ થાય છે. અને જ્યારે આપણે કોઈ પણ મૂંઝવણથી થાકી જઈએ ને અને કહીએ ને કે પ્રભુ મેં તો થક ગઈ, ત્યાં તો શ્રીનાથજી પ્રકટ થઈ ને કહે જ છે કે તું શા માટે મૂંઝાય છે, હું તારી પાસે જ છું, તું જરા પણ મૂંઝાઈશ નહીં. એટલે પ્રભુ આ રીતે આપણી સાથે ખેલે છે. વાલા વૈષ્ણવો, હું એટલે જ ક્યારેય પણ કોઈ પણ પ્રકારના નિયમ લેતી નથી, કારણ કે પ્રભુને ક્યારે શું શ્રવણ કરવું હોય એ મને થોડી અગાઉથી ખબર હોય. એટલે પ્રભુને જે ગુણગાન સાંભળવા હોય તે વિશે મને અંતરાત્માના સ્વરૂપમાં પ્રેરણા કરી દે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ કાલિંદી બેટીજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરું છું, કારણ કે એમની કૃપા દ્રષ્ટિથી જ મને આવા ભાવ મનમાં આવે છે. એમના વચનામૃત સાંભળીને જ આવો દ્રષ્ટિકોણ થયો છે. એટલે શ્રીનાથજી જે 6 સ્વરૂપે બિરાજે છે તે વિડીયો આમાં એડ કરું છું, કારણ કે આપણે વારંવાર ભૂલી જઈએ છીએ. એટલે આપણે કોઈ પણ પ્રકારના ગુણગાન કરીએ, વસ્તુતઃ કૃષ્ણ એવ એ આપણે ભૂલવાનું નથી. એટલે શ્રીનાથજી જે 6 સ્વરૂપે બિરાજે છે, હવે તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, હમણાં જ મેં આપને કહ્યું ને કે શ્રીનાથજી 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે, તેનો વિડીયો અગાઉ બનાવેલો છે, તે એડ કરું. તો જો આ રીતે પ્રભુ કહે છે, એ વિડીયો મને ન મળ્યો, એટલે પ્રભુની ઈચ્છા શું છે કે હું ફરીથી જે પુસ્તકમાંથી કર્યું હતું એમાંથી ગોતી અને પછી આપની સાથે શેર કરું. એટલે જેના કારણે ઘણા બધા પુસ્તકો હાથમાં લીધા, એટલે સ્પર્શ તો થયો ને બધા પુસ્તકોનો. એટલે પ્રભુ આ રીતે આપણી સાથે ખેલે છે અને પ્રભુની બોલી આપણે સમજવાની છે. વાલા વૈષ્ણવો, ખટઋતુની વાર્તામાં આવે છે કે એક વખત શ્રી ગુસાઈજી પરોઢીએ સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે તું અપ્સરાકુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે અને સાથે સાથે ફૂલ મળે ને તો લેતો આવજે. એટલે ચતુર્ભુજદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પોછરી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્ભુજદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધનદાસજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્ભુજદાસજીએ દર્શન કરી દંડવત કર્યા. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તો અહીં આ વેળા પરોઢીએ ક્યાંથી આવી ચડ્યો. એટલે ચતુર્ભુજદાસજીએ વિનંતી કરી કે કૃપાનાથ, શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્ભુજદાસજીની ભોળી ભાલી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તો કંઈક માંગ, તારા પર હું ખૂબ જ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્ભુજદાસે વિનંતી કરી કે મહારાજ, આપની નિત્યલીલાના દર્શન ભૂતલના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ, તને આજ્ઞા કરું છું, તે ધ્યાનથી સાંભળ. મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રકટ કર્યું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રીનાથજી સ્વયં કહી રહ્યા છે કે મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતલ પર પ્રગટ કર્યું છે. એટલે 6 સ્વરૂપે શ્રીનાથજી સ્વયં ભૂતલ પર બિરાજે છે. ધ્યાનથી સાંભળજો. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી પેઠે કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 પ્રવૃત્તિ બચી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે. તો અનેક રસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ.
જો શ્રી સ્વામિનીજીની એ ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મોનો અંતરાય પડશે. આ સાંભળી ચતુર્બુદ્ધદાસજીએ ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવાની આજ્ઞા કરી એ કયું જાણવું? એટલે ચતુર્બુદ્ધદાસજી વિનંતી કરે છે કે આપનો ષટ સંપત્તિ સ્વરૂપ કયું છે કે તે કહો એમ. એટલે ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધદાસ સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવત અને છઠ્ઠું વ્રજમંડળ. આ છ નિધિ સ્વરૂપને તો મારું સ્વરૂપ જાણજે. ધ્યાન આપજો, ઠાકોરજી સ્વયં કહી રહ્યા છે કે ચતુર્બુદ્ધદાસ સાંભળ. એટલે ચતુર્બુદ્ધદાસને કહીને આપણને પણ કહી રહ્યા છે. એટલે આપણે બધા સાંભળીએ કે એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, એટલે આપણા શ્રીનાથજી છે એ, આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ, અને બીજું શ્રી આચાર્યજીનું કુળ એટલે વલ્લભ કુલ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવતજી અને છઠ્ઠું વ્રજમંડળ. આ છ નિધિ સ્વરૂપને તો મારું સ્વરૂપ જાણ. એટલે આપણે એ સમજવાનું છે કે આપણે ગિરિરાજજીના ગુણગાન કરીએ, વલ્લભના ગુણગાન કરીએ, યમુનાજીના ગુણગાન કરીએ, ભાગવતજીનું વાંચન કરીએ કે વ્રજ પરિક્રમા માનસીમાં કરીએ, બધા સ્વરૂપો શ્રીનાથજીના જ છે. એટલે પ્રભુને જ્યારે જે ગુણગાન શ્રવણ કરવા હોય તે કરાવે. એટલે આટલી આજ્ઞા સાંભળીને ચતુર્બુદ્ધદાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્ય લીલા કીર્તન વાર્તા ભૂતળના દેવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દેવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વ્રજ ભક્તો સહિત કંદરામાંથી પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્બુદ્ધદાસજીએ કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એટલે વાલા વૈષ્ણવો, મેં પણ આપની સાથે આ વાત એટલે શેર કરી કે ઘણા વૈષ્ણવો મનમાં મૂંઝવણ અનુભવતા હોય છે, તો આપણા મનની મૂંઝવણોને દૂર કરીએ. કરે કરાવે શ્રીનાથજી, એ ભૂલીએ નહીં. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. કિયો સબ ગોપાલ હિકો હોય, હરિ કરે સો ભલી. એટલે જે સમયે પ્રભુ જે કરાવે તે કરી લેવું, પ્રભુના સાચામાં ઢળવું. આ રીતે આજના આ અલૌકિક સત્સંગને વિરામ આપીએ. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના સ્તોત્ર પાઠનો આપણે સત્સંગ કરવાના છીએ. તેમાં પણ એક નવા જ રૂપમાં કરીશું કે આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરતા હોઈએ છીએ, તો તેમાં પણ દ્રષ્ટિકોણ બદલીને કરી શકાય. મેં આપને પહેલા પણ કહ્યું કે યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણે પ્રભુના ગુણગાન કરીએ તે એમની કુંજ છે, તો આપણે યમુનાજીના ગુણગાન કરીએ તો આપણે યમુનાજીની કુંજમાં પ્રવેશ મળે, વલ્લભના ગુણગાન કરીએ તો વલ્લભની કુંજમાં પ્રવેશ મળે, અને બંને કુંજો છેલ્લે મળે છે ત્યાં નિકુંજ છે કોની? શ્રીનાથજીની. એટલે કંઈ પણ કરીએ અંતે તો આપણે ફળ સ્વરૂપે શ્રીનાથજીની પ્રાપ્તિ થઈ જ રહી છે. એટલે જરા પણ મૂંઝાવું નહીં. પ્રભુ જ્યારે જે કરાવે ત્યારે તે કરી લેવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ઝૂકી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, શ્રી યમને રસપાન એવું પુસ્તક છે, તેમાં આ વર્ણન આપ્યું છે. શ્રી યમનાષ્ટક વિશે ખૂબ સુંદર છે, હિન્દીમાં છે. श्रीमद् भागवत जैसे भगवान का नामात्मक स्वरूप है, उसी प्रकार श्री यमनाष्टक श्री यमुना जी का नामात्मक स्वरूप है. आदिदेविक रूप का अप्रकट दशा में भी श्री यमनाष्टक पुष्टि जी भक्तों को कृतार्थ करता है. श्री महाप्रभु जी ने यमनाष्टक के 8 श्लोकों द्वारा यमुना जी के अष्टविध वैशिष्ट्य रूप ऐश्वर्य का गान किया है. 9वें श्लोक में पाठ करने का फल बताया है. यह 8 श्लोकों में होने से यमनाष्टक श्री महाप्रभु जी यमनाष्टक है. श्री महाप्रभु जी प्रथम श्लोक में लीलाधाम स्थित आदिदेविक सूर्य मंडल का वर्णन करते हैं. द्वितीय श्लोक में कलिंदगिरी
पर्वत से मैदानी क्षेत्र तक पधारने का वर्णन करते हैं। तृतीय श्लोक में भूमिगत प्रवाह रूप का वर्णन है। चौथे श्लोक में मथुरा तथा व्रज के स्वरूप का वर्णन है। फिर पुष्टि स्वरूपोत्कर्ष का वर्णन किया है। गंगा जी का उत्कर्ष यमुना जी के संगम से है। इस तरह श्री यमुनाष्टक में श्री यमुना जी के आदि भौतिक, आध्यात्मिक और आदि दैविक तीनों स्वरूप को एक भाव से गाया है। विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते। इतना ही गाने से किशोरीबाई कृपा से कृतार्थ हो गई। जिस तरह गंगा जी में मर्यादा भक्ति की अंतरधारा बहती है, उसी तरह श्री यमुना जी में पुष्टि भक्तों की पुलकित धारा बहती है। जिस प्रकार भक्ति श्री गोकुल से प्रकट भई, उसी प्रकार मर्यादा भक्ति द्रविड़ देश से उत्पन्न हुई। पुष्टि भक्ति वश होकर श्री पुरुषोत्तम पधारे और लीलाएं की। वे गोधूली में धूसरित हो नंद जी के प्रांगण में नृत्य करते हैं। श्री कृष्ण तुर्य प्रिया के द्वारा आधुनिक पुष्टि सजीव को पुष्टि लीला में प्रवेश प्राप्त होता है। श्री यमुना जी के युद्ध में भक्तों का प्रवेश होता है। नित्य सिद्धा श्री स्वामिनी जियों में मुख्य श्री राधा जी के युद्ध में प्रवेश मिलता नहीं है। श्रुति रूपा श्री स्वामिनी जी में मुख्य श्री चंद्रावली जी के युद्ध में श्रुति रूपा को ही प्रवेश होता है और ऋषि रूपा स्वामिनी जी में मुख्य श्री राधाचार्य जी के युद्ध में ऋषि रूपा को ही प्रवेश होता है। प्रकीर्ण जीवों के युद्ध के अधिपति श्री यमुना जी के युद्ध में प्रकीर्ण जीवों को प्रवेश सुलभ होता है। આપણે બધા श्री यमुना जी ना युद्ध ना चाहिए। इस तरह श्री यमुनाष्टक में स्नेह की स्वाभाविकता, आधुनिक पुष्टि के लिए आवश्यकता, उपादेयता और कृपा लभ्यता स्पष्ट है। श्री यमुना जी तो स्मरपितु श्रियम बिभ्रतिम, स्मरण जनक श्री कृष्ण के स्वरूप और स्वभाव की मधुरता धारण करती है। श्री यमुना जी पुष्टि भक्तों तथा शरणागतों के काम पूरक बनकर कमनीय, नमनीय, भजनीय स्वरूप से ब्रज में विलस रहे हैं। श्री यमुना जी कृष्ण है, वह कृष्ण सारूप्य है, तादात्म्य है, कृपाधन कृष्ण की कृपा स्वरूप है। ये कृष्ण कला निधि है तो श्री राधा जी कला विधि है। कृपा तो सबको कृतार्थ कर दे, वह कला निधि है। श्री यमुनाष्टक से श्री यमुना जी की कृपा से पुष्टि जीव पुष्टि मार्ग में प्रवेश करने योग्य बनता है। ધ્યાન આપજો, એટલે શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી પુષ્ટિ જીવનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય છે। એક વખત વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે આપણે તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશી ગયા, પરંતુ શું પુષ્ટિ માર્ગ આપણામાં પ્રવેશ્યો છે કે નહીં તેનું ક્યારે આત્મચિંતન કર્યું છે? તો શ્રી યમુનાજીની કૃપાથી આપણને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ प्राप्त થાય છે। सेवन से प्रभु को गोपीजनों की तरह प्रिय बनता है। सदा मुदा श्री महाप्रभु जी में निष्ठा पूर्वक इस स्तोत्र का पाठ श्री यमुना जी में स्नेह श्रद्धा सहित होता है तो सर्व का हित होता है। पुष्टि मार्ग प्रवेश सेवा आरंभ की योग्यता दर्शाने वाला यह यमुनाष्टक श्री षोडश ग्रंथ का पुष्टि मार्गोपदेश का योग्य मंगलाचरण है। जे आपणे अगाऊ समझ्या हता के श्री यमुनाष्टक के षोडश ग्रंथ नो मंगलाचरण है। बहुत से वैष्णव श्री यमुना जी में स्नान करते हैं, उन्हें पहले स्नान कर लेना चाहिए। स्नान करने से पहले पान करना चाहिए। हमारे यहाँ गंगा स्नान और यमुना पान की महिमा है, क्योंकि श्री यमुना जी यमराजा की छोटी बहन है। यमुना पान करने से यम यातना से बचा जा सकता है। पै पान करने की एक पद्धति है। श्री यमुना जी का ध्यान करके उनका पूजन होता है। श्री यमुना जी के किनारे बैठकर दूध से स्नान करावे, फिर पुष्पमाला धरावे, फिर दूध घर की सामग्री भोग धरते हैं, फिर श्री यमुनाष्टक का पाठ करते हैं। श्री यमुना जी को दंडवत प्रणाम करके दाहिने हाथ में श्री यमुना जी का जल लेकर पान करे। ऐसे 3 बार पान करे। श्री यमुना जी के किनारे संभव हो उतने पाठ करे। श्री यमुना जी के 41 पद का गान भी कर सके। ब्रजलीला में श्री ठाकुर जी के चौथे स्वामिनी जी हैं। यह उनका आदिदैविक स्वरूप है। श्री यमुना जी स्वयं प्रेम लक्षणा भक्ति रूप है और शरणस्थ जीवों को प्रेम भक्ति का दान करके भगवान श्री कृष्ण को प्राप्त कराने वाली हैं। पद्म पुराण के यमुना महत्य में कहा गया है कि सप्त द्वीपान सप्त राशिश्च वारापारा दभित्वा प्रांगमुखी पावयन्ति यास्येत्स्ताद्रे कद गामिन्द्रीं विहर्तुं खेलन्तीव स्वाश्रिता था पनुत्य
नृत्य એટલે सप्तद्वीप और सप्त समुद्रों को पार करके पूर्वाभिमुखी होकर बहने वाली, अपने मार्ग में आने वालों को पावन करने वाली अस्ताचल और उदयाचल पूर्व की दिशा में क्रीड़ा करती श्री यमुना जी अपने आश्रित जीवों के पापों को नष्ट कर देने वाली हैं। आधिभौतिक और आध्यात्मिक स्वरूप से श्री यमुना जी भुवन पावनी हैं। संपर्क में आने वालों जीवों को के पापों को नष्ट करती हैं। केवल तृषा की शांति के लिए जलपान करने वाले जीवों को यमयातना से छुड़ाकर देने का श्री यमुना जी का आध्यात्मिक सामर्थ्य है। यह उनकी अद्भुत अनुग्रह लीला है। आदिदेविक स्वरूपात्मक श्री यमुना जी ब्रजपति श्री कृष्ण की चतुर्थ प्रिया है। उनका यह आदिदेविक स्वामिनी रूप श्री कृष्ण के अवतार काल में अथवा अपने परम भक्त को दर्शन देने के लिए प्रकट होता है। ब्रजलीला में श्री यमुना जी चतुर्थ प्रिया है। वह इस प्रकार है। श्री राधा जी के युद्ध की तामस सखियां, श्री चंद्रावली जी के युद्ध की राजस सखियां, श्री कुमारिकाओं के युद्ध की सात्विक सखियां और निर्गुण युद्ध की अर्थात श्री यमुना जी के युद्ध की गोपिकाएं। इन चारों युद्धों में चतुर्थ युद्ध की मुख्य स्वामिनी होने से श्री यमुना जी प्रभु श्री कृष्ण की चतुर्थ प्रिया है। भगवान के स्वरूप में प्रेम उत्पन्न हो और बढ़े, वैसे भगवान भी भक्तों के प्रति प्रेम प्रकट हो, इसीलिए श्री यमुना जी भूतल पर पधारी। ध्यान आप जो ने कारण श्री यमुने प्रथम आई। श्री यमुना जी जिन पर अनुग्रह करती हैं वे भक्त भी भगवान को प्रिय लगते हैं, इसीलिए श्री यमुना जी मुकुंद रति वर्धिनी कही जाती है। श्री यमुना जी और भगवान श्री कृष्ण दोनों समान रूप से षड ऐश्वर्य संपन्न है। अनंत गुणों से शोभित होना यह इनका ऐश्वर्य गुण है। शिव, ब्रह्मा आदि देव इनकी स्तुति करते हैं, यह इनका वीर्य गुण है। दान करने वालों का जग में यशोगान होता है। उनके तट पर तप करने वाले ध्रुव, पराशर जैसे तपस्वियों को उनके तप का फल श्री यमुना जी तथा श्री हरि ने दिया, यह उनका यश गुण है। गोप गोपी मंडल से उनकी शोभा विशेष रूप से दिखाई देती है, यह उनका श्री गुण है। श्री यमुना जी के सानिध्य से मथुरा विशुद्ध कहलाई, यह उनका ज्ञान धर्म है। कृपा वैराग्यवान ही कर सकता है। वह श्री यमुना जी अपने प्रिय भक्तों को अपनी कृपा की वर्षा कर उनके पापों को नष्ट कर प्रभु से मिलाती है, यह उनके वैराग्य गुण को दर्शाता है। उपनिषद जिसे रसोवै सह कहते हैं, उसी रस का घनीभूत आनंद का प्राकट्य नंद गृह में श्री कृष्ण रूप में हुआ और उसी रसत्व का प्राकट्य द्रवीभूत रसतमय सर्वांगीण श्रमाम्बुभि तापात्मक रवि मंडल में रहे नारायण के हृदय में से श्री यमुना जी में के रूप में प्रकट हुआ। यह श्री यमुना जी का स्वरूप द्रवीभूत रस स्वरूप है। એટલે વાલા વૈષ્ણવો, શ્રીનાથજી છે એ રસોવૈ સહ પૂર્ણ પુરુષોત્તમનું ઘનીભૂત સ્વરૂપ છે। શ્રી યમુનાજી છે એ રસાત્મક સ્વરૂપ દ્રવીભૂત સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી છે એ અગ્નિ સ્વરૂપ વૈશ્વાનર સ્વરૂપ છે। એટલે કહ્યું છે કે ऐसी श्री यमुने स्नेह की सरिता, कृपा की सागर, ऐश्वर्य से संपन्न श्री हरि के चतुर्थ प्रिया द्रवीभूत आनंद ब्रह्म स्वरूपा पटरानी श्री ठकुरानी श्री यमुने महारानी है। वे सकल सिद्धि की दाता है। हमारे सभी दुखों की निवृत्ति कर प्रभु की रासादी लीलाओं के अलौकिक सुख की प्राप्ति कराती है। એટલે આપણે સત્સંગ કરી રહ્યા છીએ કે ભક્ત ઈચ્છા પૂર્ણ કરનારા શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી। તો આપણે ધોળમાં કીર્તનમાં પણ ગાઈએ છીએ, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી। બીજું બધું તો સૌ મુખથી કહેવાનું, દુઃખમાં કોઈ ન આવે પાસજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી। તો આપણે કીર્તનમાં ગાઈએ છીએ, દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી। તો શ્રી વલ્લભ પ્રભુનું પદ છે જે આપણે સ્ટાર્ટિંગમાં જ લીધું, ભક્તેચ્છા પૂરક દર્શન દીજે। અને આપણે કીર્તનમાં પણ ગાઈએ છીએ, શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી, માંગુ એટલું। એટલે અહીં કોઈ ભેદ નથી। એટલે શ્રી યમુનાજીની સ્તુતિની આપણે વાત કરીએ છીએ તો યમુનાષ્ટક દ્વારા શ્રી
મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે શ્રી યમુનાષ્ટપદી દ્વારા કરી છે. તેમજ શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીના ગુણગાન કર્યા છે અને અષ્ટવિધ ઐશ્વર્યનું નિરૂપણ પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. શ્રી યમુનાજીના 41 પદ દ્વારા પણ આપણે શ્રી યમુનાજીની સ્તુતિ કરી શકીએ છીએ. આવા પરમ કૃપાળુ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી છે. તેમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આપણે જે સ્વરૂપમાં રુચિ હોય તે પ્રમાણે આપણે કરવાનું છે. કારણ કે પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, તેના જન્મો જન્મના પાપ સર્વે જાયેજી. એટલે આ 5 તત્વો પુષ્ટિ માર્ગના એવા છે કે આપણી જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપનું ધ્યાન ધરી તેમાં ચિત્ત પરોવી અને અલૌકિકમાં આગળ વધવું જોઈએ. ક્યાંય પણ આપણે અન્યાશ્રય કરવાનો આવતો જ નથી. અને હા, એક જગ્યાએ હમણાં જ મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે કોઈની બુરી નજર ન લાગે તો આપણે ઘરના દરવાજા ઉપર લીંબુ મરચા બાંધતા હોઈએ છીએ. તો વચનામૃતમાં હતું કે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય ને એ લીંબુ મરચાનો આશ્રય ન કરે તો શું કરવું? કોઈ એમ પ્રશ્ન કર્યો કે તો શું અમારે બુરી નજરથી બચવા કે કોઈ નેગેટિવિટી અમારા ઘરમાં ન આવે તેના માટે શું કરવું? તો વચનામૃતમાં એમ કહ્યું હતું કે આપણે સુદર્શનજીનું જે ચિત્રજી આવે છે એ ચિત્રજી આપણા ઘરના દ્વાર પર લગાડવું જોઈએ. કારણ કે એ એવું છે કે જેનાથી બધી જ પ્રકારની નેગેટિવિટી દૂર થઈ જશે. એવી રીતે વચનામૃતમાં હતું. એટલે આપણે જે પણ સ્વરૂપમાં આસક્તિ હોય ગમે તે પ્રકારે પ્રભુના દ્રઢ આશ્રય કરવા માટે ગુણગાન કરવાના છે. શ્રવણ, કીર્તન, મનન જે નવધા ભક્તિનો પ્રકાર દર્શાવ્યો છે તે નવધા ભક્તિનો આશ્રય લેવાનો છે. અને એમ કરતા કરતા આપણે આગળ વધીશું અને સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાય. એટલે આ બધા સ્વરૂપો ભક્તો પર કૃપા કરવા, આપણા જેવા નિસાધન જીવો પર કૃપા કરવા જ પધાર્યા છે. માટે ગુણગાન ગમે ના કરીએ, દ્રઢ આશ્રય રાખીએ. બસ આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો. એટલે પછી વલ્લભનો આશ્રય રાખ્યો એટલે યમુનાજીના ગુણગાન ન કરવા એ રીતે આપણે લેવાનું નથી. કારણ કે સૌપ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ શ્રી મહાપ્રભુજીએ કરી છે અને મહાપ્રભુજીના મનની મૂંઝવણ દૂર કરવા સાક્ષાત શ્રી યમુનાજી પધાર્યા હતા એ આપણે જાણીએ જ છીએ. એટલે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીમાં કંઈ જ ભેદ નથી. એ વાત આપણે સૌપ્રથમ સમજવાની છે. એક વખત શ્રી મહાપ્રભુજી પોઢ્યા હતા અને ચિંતા કરી રહ્યા હતા કે આ દેવી જીવોનો ઉદ્ધાર કરવાનું મને પ્રભુએ આજ્ઞા કરી છે, તો તેના માટે હું શું કરું? આપ ખૂબ જ ચિંતિત હતા. ત્યારે સ્વયં ઠાકોરજીએ દર્શન આપ્યા અને કહ્યું અને એમને બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો કે આ મંત્ર જે આપ જેને આપશો ને તેનો હું ક્યારેય નહીં છોડું. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે શરણે આવ્યા છીએ એટલે ક્યારેય શ્રીનાથજી આપનો હાથ છોડશે નહીં. અને આપણે એ પ્રસંગ પણ જાણીએ છીએ કે ગોવિંદ ઘાટકીઓ અને ઠકુરાણી ઘાટકીઓ એ મનની મૂંઝવણ દૂર કરવા સાક્ષાત શ્રી યમુનાજી પધાર્યા. એટલે આ તો બધી પ્રભુની લીલા છે. અહીં આપણને પ્રશ્ન થાય કે શું મહાપ્રભુજીને એટલું ખબર નહીં હોય? પરંતુ શ્રી મહાપ્રભુજી પોતાનું પ્રભુત્વ પ્રગટ કરવા ઈચ્છતા નહોતા. માટે આપે એમ કહ્યું કે અહીંયા ગોવિંદ ઘાટકીઓ અને ઠકુરાણી ઘાટકીઓ એ કઈ રીતે ખબર પડે? તો આ રીતે આપણે સમજવાનું છે કે આ બધા સ્વરૂપો આપણી પર કૃપા વરસાવવા પધાર્યા છે. બસ આપણે એમના સ્વરૂપને સમજવાનું છે અને પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરવાની છે કે હે પ્રભુ, હું આપનાથી દૂર ન થઈ જાઉં ને એનો ખ્યાલ આપ રાખજો. વાલા વૈષ્ણવો, રસોવૈ સહ યશોદોત્સંગ લાલિત કૃષ્ણની કૃપા શક્તિ એટલે શ્રી યમુનાજી છે. યમુનાજી સદાય કૃષ્ણમય છે. આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા, જેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિમાં કર્યું છે. કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ તેમાં. એટલે આથી આપ કૃષ્ણ સ્વરૂપ બની ગયા. કેવલ આપનું સ્વરૂપ જ કૃષ્ણ સમાન નથી,
પણ ગુણ પણ સમાન છે, જેનું વર્ણન શ્રી યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. એટલે જ આપણે શ્રી યમુનાજીને કૃષ્ણ પણ કહીએ છીએ. કૃષ્ણ પોતાના ભક્તોને સુખ દેવા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે, તેમ શ્રી યમુનાજી પણ કૃષ્ણ ભક્તોના સુખાર્થે રાસનું પરમ સુખનો પોતે ત્યાગ કરીને અવર્ણિત રાસના સુખની પ્રાપ્તિ કૃષ્ણના પ્રિય ભક્તોને કરાવી આપે છે. એટલે જ આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને તો શ્રી ઠાકોરજીને બહુ જ વાલા લાગીએ છીએ. વાલા વૈષ્ણવો, આપ ધ્યાન દેશો તો શ્રીનાથજીની સ્તુતિ કરતા, શ્રીનાથજીના ગુણગાન કરતા આપને શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ગુણગાન વધુ પ્રાપ્ત થશે. કારણ કે શ્રી વલ્લભ પ્રભુ અને શ્રી યમુનાજી એવા છે કે જે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને અતિશય પ્રિય છે. અને આ વલ્લભ પ્રભુ એવા છે કે જે દેવી જીવોના ઉદ્ધાર કરવા માટે ભૂતલ પર પધાર્યા છે. અને શ્રી યમુનાજી તો બધાની પહેલા પધાર્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આય. માટે કોઈના પણ ગુણગાન કરીએ, ફક્ત અને ફક્ત દ્રઢ આશ્રય રાખીએ અને વિરહ આરતી પૂર્વક ગુણગાન કરીએ. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં તાપાત્મક ગુણગાન વિશે કહ્યું છે કે ગુણગાન તાપાત્મક ભાવે કરવા, જે ફલરૂપ નીવડે છે. માટે શિક્ષાપત્રનું તો મનન ચિંતન કરવું જ જોઈએ. 10મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ ચરણમાં દ્રઢ વિશ્વાસ વડે ભગવદીઓ સાથે સંગ રાખવો. કારણ કે ભગવદીઓ સાથેના સંગથી જ હૃદયમાં પ્રભુ પ્રત્યે વિરહ તાપ વધે છે, જેને કારણે પ્રભુને પ્રાપ્ત કરવાની આરતી વધતી જાય અને છેલ્લે આસક્તિ એ વ્યસનના રૂપમાં ફેરવાઈ જાય. શ્રી હરિરાય ચરણે આજના સમયમાં આપણા મનને મૂંઝવતી અન્ય બાબતોનો સુંદર સચોટ ઉપાય દર્શાવ્યો છે. જીવોને દુનિયામાં પડતા અને અનુભવાતા દુઃખોનું સ્વરૂપ, દુઃખોનું કારણ અને એનું પરિણામ, ફળ વગેરેનું વર્ણન છે. લૌકિક બાબતોના કાર્યના કારણે હૃદયમાં પ્રસન્નતા અને સ્નેહભાવ ન પ્રકટતા જે દુઃખ, પીડા, આરતી થાય છે તેને શ્રી હરિરાય ચરણ ક્લેશ તરીકે ઓળખાવે છે. સામાન્ય માનવ માટે જે લાગણી છે તે એક લૌકિક વૃત્તિ છે. તે વૃત્તિનો સંબંધ શરીર સાથે છે. આથી લાગણીના વર્તનને એકદમ અટકાવી શકાતો નથી. જે માનવ એ વૃત્તિને કૃત્રિમ રૂપે અટકાવે છે તે માનવ વિકૃત બની જાય છે, જેને કારણે તેને દુઃખ અનુભવવું પડે છે. આ દુઃખને કારણે તે માનવ લાગણી શૂન્ય બની જાય છે અને બીજાને પરેશાનીને ન સમજતા બીજાના દુઃખમાંથી આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. આમ મારા જેવી દશા તારી પણ થઈ તેમ વિચારી વિકૃત વૃત્તિનો આનંદ લે છે. એટલે 10મો શિક્ષાપત્ર 8 શ્લોકોથી અલંકૃત છે. ભગવત સ્વરૂપની ફળ પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની આરતી દર્શનીય છે, પરંતુ શ્રી પ્રભુ પોતાના નિજાનંદનું દાન કરવા પોતાના ભક્તોને લૌકિક દુઃખ આપીને લૌકિકમાંથી મન, મોહ, સુખ, દુઃખ, લોભ વગેરેની ભાવનાને દૂર કરાવે છે. શ્રી હરિરાય ચરણ કહે છે કે જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના નું જળ પીવે છે, સ્વાતિ નક્ષત્રના જળની આતુરતાપૂર્વક રાહ જુએ છે અને સ્વાતિ નક્ષત્રનું જળ પીવે છે, તેમ પ્રભુનું પણ છે. તેઓ પણ પોતાના ભક્તોનું, પોતાના નિજજનોનું ક્યારેય અહિત થવા દેતા નથી. 10મા શિક્ષાપત્રના પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે પોતાનું સ્વજન કેવો હોય તે વિશે શ્રી કૃષ્ણનો શું અભિપ્રાય છે તે કોણ જાણે, પરંતુ જો શ્રી કૃષ્ણ પોતાના સેવકને આનંદનું દાન કરવાનો વિચાર કરે તો તે પ્રથમ તેના હૃદયમાં દર્શન માટે તાપ ઉત્પન્ન કરાવે છે. બીજા, ત્રીજા અને ચોથા શ્લોકથી તદીય સ્વજન, જેને શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપનું દાન કરવાનો વિચારે છે, તેને પ્રથમ સંસારના લૌકિક મોહમાયાના બંધનમાંથી મુક્ત કરવા. જો ધનનો મોહ હોય તો ધનનો નાશ કરી તેનો મોહ દૂર કરે. દેહમાં આસક્તિ હોય તો તેને નિરોગી કરી દેહની પીડાથી મુક્તિ અપાવે છે. જો ભગવદીઓનો સંગ ન હોય તો પરસ્પર ક્લેશ કરાવી તેમને નિમાર્ગ કરાવે છે. દીનતાની સિદ્ધિ કરાવીને આરતી આપે છે. ભગવાન ફળ પ્રાપ્તિમાં વિલંબ કરે તો તે પ્રારબ્ધ ભોગવવા માટે અર્થાત લૌકિક આપે છે. પરંતુ વૈષ્ણવોએ પોતાના પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ ન છોડવો, કારણ કે શ્રી આચાર્યજી સ્વરૂપ ગુરુ અને શ્રી ઠાકોરજી સદૈવ વૈષ્ણવો અને નિજજનોનો શુભ જ કરે છે.
માટે પરમાનંદ સ્વરૂપ શ્રી ભગવાનનો દ્રઢ આશ્રય છોડવો નહીં. શ્રી કૃષ્ણ સદા સ્વયં જ આનંદરૂપ છે. તે પોતાના ભક્તોને નિજાનંદનું જરૂર દાન કરશે જ. એ સર્વે વૈષ્ણવોએ આશા રાખીને રહેવું અને લૌકિક દુઃખની અવગણના કરવી અને પરમાનંદનું ચિંતન કરવું. પોતાના ભક્તોનું અહિત પ્રભુ ક્યારેય કરતા જ નથી. જે પ્રભુ આખા જગતના સખા છે તે પોતાના ભક્તના સખા જરૂર થાય જ, એમાં સંશયને સ્થાન જ નથી. આમ 10મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી પ્રભુએ આરતી અને નિસાધન આરતીના માધ્યમથી આપણને સમજાવ્યું છે કે જીવનમાં જે કાંઈ થાય છે તે સર્વસ્વ પ્રભુની જ કૃપાનો એક ભાગ છે. તે અવારનવાર બદલાતી પરિસ્થિતિથી ચલિત ન થતા પ્રભુ અને ગુરુ પર પોતાનો દ્રઢ વિશ્વાસ બનાવી રાખવો. આ રીતે 10મા શિક્ષાપત્રમાં અતિ સુંદર રીતે આ ભાવ દર્શાવ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે વાલા વૈષ્ણવો, આપણે આ સ્વરૂપને સમજવીને અલૌકિકમાં આગળ વધવાનું છે. એટલે શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી બધા જ સુંદર રીતે આપણા પર કૃપા વરસાવી જ રહ્યા છે. બસ આપણે એમની કૃપાના પ્રકારને સમજવાનો છે, એમની બોલીને સમજવાની છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અમે આપના સ્વરૂપને અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર સમજી શકીએ એવી આપ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, ગુરુદેવ સન્મુખ શ્રીફળ શા માટે ભેટ ધરે છે તેનો આંતરિક અને બાહ્ય બંને પ્રકારનો ભાવ સમજીશું. એટલે આ બંને ભાવ જાણ્યા પછી જરૂરથી આપણે આ શ્રીફળના સ્વરૂપને સમજી શકીશું. વાલા વૈષ્ણવો, આપણે વાર્તા પ્રસંગોમાં સાંભળતા હોઈએ છીએ કે વૈષ્ણવો પોતાની શુદ્ધિ લેવડાવવા માટે બીજા વૈષ્ણવો દ્વારા શ્રી ગુરુદેવ સન્મુખ શ્રીફળ ભેટ મોકલાવે છે. તો એ શ્રીફળ દ્વારા તે શું વિનંતી ધરે છે અને આ શ્રીફળનો શું ભાવ છે? શ્રી ગુરુદેવ સન્મુખ શ્રીફળ શા માટે ભેટ ધરવામાં આવે છે એનો ભાવ આજે આપણે જાણીશું. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે દામોદરદાસ સંભલવાળાની વાર્તાનો આધાર લઈને જોઈશું કે શ્રીફળ ભેટ ધરવાનો શું ભાવ છે. શ્રી મહાપ્રભુજી જ્યારથી અડેલ બિરાજવા લાગ્યા ત્યારથી કનોજની આસપાસના સિંહનંદ વગેરે ગામોમાં રહેતા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા માટે ઘણીવાર અડેલ જતા હતા કે જેમાંના જે વૈષ્ણવો દામોદરદાસ સંભલવાળાને ઘેર થઈને અડેલ જતા હતા તે સૌ વૈષ્ણવોનો ભાવપૂર્વક સત્કાર કરીને મહાપ્રસાદ લેવડાવતા હતા. અરે એટલું જ નહીં, પરંતુ તેઓ જ્યારે અડેલ તરફ જવાને વિદાય થતા ત્યારે દામોદરદાસ સંભલવાળા તે વૈષ્ણવોને કહ્યા સિવાય ગુપ્ત રીતે ખર્ચીના પૈસા તેઓના થેલામાં મૂકી દેતા હતા. આમ આવી રીતે કર્યા પછી પ્રત્યેક વૈષ્ણવોના હાથમાં એક એક મહોર અને એક એક શ્રીફળ આપીને કહેતા કે આ શ્રી મહાપ્રભુજીને મારા વતી ભેટ તરીકે ધરીને મારા વતી દંડવત કરજો. આમ કરવા પાછળ દામોદરદાસ સંભલવાળાનો ભાવ એવો હતો કે મારું આટલું દ્રવ્ય અલૌકિકમાં વપરાશે અને વળી શ્રીફળ દ્વારા જો હું સન્મુખ થતો રહીશ તો કૃપા સાગર ક્યારેક મારી સુધી લાવીને મારું વિચારશે. પછી કનોજથી રવાના થઈને વૈષ્ણવો જ્યારે અડેલ શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવી પહોંચતા ત્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને દામોદરદાસ સંભલવાળાએ આપેલી એક મહોર અને એક શ્રીફળ ભેટ તરીકે
શ્રી મહાપ્રભુજીને ધરીને તેમના વતી પણ વૈષ્ણવો દંડવત કરતા, તેમજ સાથે સાથે દામોદરદાસ સંભલવાળાની પ્રસન્નતા પણ કરતા. હવે દામોદરદાસ સંભલવાળાનો જે ઉપરનો ભાવ હતો તે તો જાણ્યો કે પોતાનું એટલું દ્રવ્ય અલૌકિકમાં વપરાશે, તેમજ શ્રીફળ દ્વારા જો સન્મુખ થતો રહીશ તો કૃપાના સાગર ક્યારેક મારી યાદી લાવીને મારું વિચારશે. પરંતુ શ્રીફળ તેમજ ભેટ કરાવીને કે પછી મોકલવાનો ભાવ તો આંતરિક દ્રષ્ટિએ એવો છે કે સન્મુખ થતા હોઈએ ત્યારે જીવે યોગ્ય લાગે તેવી વિનંતી કરવાની હોય છે, પરંતુ વિનંતી નહીં કરતા દર્શન કર્યા, શ્રીફળ ભેટ ધર્યું અને દંડવત કરીને ચાલ્યા આવતા હોવાથી અથવા કોઈના દ્વારા શ્રીફળ ભેટ મોકલેલ હોવાથી પાછળ જીવના વતી શ્રીફળ પોતે વિનંતી કરે છે. એટલે જે નર જાતિમાં પણ નહીં અને નારી જાતિમાં પણ નહીં એમ બંને જાતિમાં જેનો સમાવેશ કરવામાં આવેલ છે તે આ શ્રીફળ છે કે જે શ્રીફળને જીવનું સ્વરૂપ ગણવામાં આવેલ છે. એટલે આમ આ શ્રીફળનો ભાવ થયો અને પછી કેવળ સન્મુખ થવા માટે જ આ શ્રીફળ રૂપે પોતે જીવ પોતાને અર્પણ કરે છે કે ભેટ કરે છે. એટલે આમ આ શ્રીફળ ભેટ કરવાનો ભાવ થયો. બાદ ભેટ તરીકે પરમ કૃપાળુના ચરણારવિંદમાં પહોંચ્યા પછી શ્રીફળ રૂપેનો જીવ સન્મુખ પડી રહીને પોતાના સ્વરૂપ પ્રત્યે કઈક પ્રકારે પોતાની યાદી કરાવીને પરમ કૃપાળુને વિનંતી કર્યા કરે છે કે હે પ્રભુ, અનાથના નાથ, આખી લીલા સૃષ્ટિના 4 યુગો અને 16 કળાઓમાં જેનો સમાવેશ કરવામાં આવેલો છે તેવો જે હું મારો જે કંઈ છે તે સર્વસ્વ સહિત અને વળી આપના ચરણારવિંદમાં ચક્કરો મારી રહેલી લક્ષ્મીઓમાંથી લક્ષ્મીને એટલે કે 1 રૂપિયાની કરવામાં આવતી ભેટ સાક્ષી તરીકે સાથે રાખીને મારા આ શ્રીફળ જેવા સ્વરૂપે કેવળ અપૂર્ણ થવા માટે જ એટલે દૂર આપના ચરણ કમળમાં આવી પહોંચેલ છું. પણ પ્રભુ જો કે મારા સ્વાર્થે જ હું રૂબરૂમાં અથવા કોઈના દ્વારા વારંવાર આપના ચરણ કમલમાં આવ્યા કરું છું. પણ પ્રભુ શું કરું, મારા આ દેહ ઉપર રહેલા મારા રૂવાટા રૂપે આ જેટલા છોતરા દેખાય છે ને તેટલા જ મારામાં દોષ છે કે જે મારા દોષોને લીધે મારું કંઈ વળતું નથી. જિંદગીના દિવસો તો જાણે આમને આમ જતા જ રહ્યા, પરંતુ પ્રભુ છોતરા રૂપે મારા દેશો દેખાઈ રહેલા છે તો તે કેવળ જીવ તરીકેનો મારો સ્વભાવ જ છે કે જેથી છોતરા રૂપે ઉપરથી દેખાતા મારા દોષોને નહીં જોતા હૃદયમાં રહેલી વસ્તુ તરફ સીધી દ્રષ્ટિ કરીને જોશો ને તો આપને ખરેખર સમજાશે કે હું યોગ્ય છું કે નહીં. પ્રભુ, આ સૃષ્ટિમાં મારું કંઈ છે તે સર્વસ્વ છોડીને કેવળ આપનો જ આશ્રય રાખીને જેમ શ્રીફળે પોતાની કાચલી કઠણ મજબૂત રાખી છે તેમ મેં પણ મારા મનને કઠણ મજબૂત ને દ્રઢ કરી રાખીને કેવળ એક પ્રકારની આશાએ જીવન જીવી રહેલ છું કે પ્રભુ આજે વિચારશે, પ્રભુ કાલે વિચારશે, પણ આજકાલ કરતા કરતા દિવસોના દિવસો તો ઠીક પરંતુ વર્ષો વીતવા લાગ્યા. છતાંય પ્રભુ શું મારું નહીં જ વિચારો? પાછા પ્રભુ કાચલીએ રાખેલી મજબૂતાઈને જેમ મેં રાખેલી દ્રઢતાના કારણે અનેક પ્રકારના દુઃખ જે મેં સહન કર્યા તે પણ શું વ્યર્થ જશે? સારું, આપ જાણો, આપની લીલામાં હું શું સમજુ. પણ પ્રભુ, શ્રીફળમાં રહેલ કોપરું જેટલું કોમળ છે તેનાથી પણ વિશેષ કોમળ મારું હૃદય છે. પરંતુ શું કહું, ટૂંકમાં કે આવી આશામાં ને આશામાં આમ સમય વ્યતીત થતો રહેશે તો તે હવે મારા માટે મુશ્કેલ જેવું જ બનવાનું. વળી પ્રભુ, મારું હૃદય એટલું બધું કોમળ અને શુદ્ધ છે કે જેનાથી મારામાં રહેલું પાણી એટલે કે રસ જરાય બગડવા દીધેલ નથી. પરંતુ પ્રભુ, જો છોતરા જેવો અવગુણ વાળો ખરાબ સ્વભાવ મારો ન હોત તો મારું બધું વ્યર્થ હતું. પણ સારું થયું કે છોતરા જેવો મારામાં અવગુણ હતો, કારણ કે તે છોતરા જેવા દેખાતા મારા ખરાબ અવગુણ વાળા સ્વભાવથી જ મારા આવા હૃદયનું અને મારામાં રહેલા પાણીનું
એટલે કે ભક્તિ રસનું જતન કરી તો શકાયું, નહીતર હવા રૂપે સર્વત્ર પ્રસરી ચૂકેલો દુસંગ મારા હૃદયના કારણે મને ભરમાવીને મારી કઈ દશા કરત. એટલે આમ દુસંગથી બચીને પણ અત્યાર સુધી નભી રહેલ છું. પ્રભુ છોતરા રૂપે મારા સુંદર કપડાની અંદર કાજલથી આંજેલી મારી બે આંખો વગેરે ગુપ્ત ઇન્દ્રિયો સહેજ જોઈને અનુભવ કરશો ને તો પણ આપને ખબર પડશે કે હું અન્ય સૂકા શ્રીફળની માફક નીરસતો નથી જ. વળી પ્રભુ છોતરા જેવા મારા ઉપરના સ્વરૂપથી કદાચ આપને ખાતરી થતી ન હોય તો મારા હૃદય રૂપેના કોપરાની વચ્ચે રહેલ હુષ્ટપુષ્ટ જેવા બીજને બીજ જોશો તો પણ ખબર પડશે કે હું અસલ પુષ્ટિજીવ તરીકે છું કે નહીં. વળી બીજને જોઈને ભલે ઉપરથી કંઈ ન બોલો, પરંતુ હૃદયથી તો આપ સમજી જ જશો કે હું આપનો છું, કારણ કે મારામાં રહેલું બીજ અન્ય કોઈનું નહીં પરંતુ શ્રીઅંગથી પ્રગટ કરેલી સૃષ્ટિમાંનું જ છે. એટલે પછી હવે આપ મારું નહીં વિચારો તો કોણ વિચારશે? પ્રભુ કૃપાળુ પતિવ્રતાના પતિ, હવે વિશેષ તો હું શું કહું, પરંતુ શ્રીફળ તરીકે કહેવાતો જે હું જીવ તરીકે ઘણીવાર સન્મુખ થયો છું, છતાંય મારું કંઈ વળતું નથી. તેથી વળી બીજો વિચાર પણ આવ્યો કે કદાચ આપ સીધી રીતે જીવનું વિચારતા નહીં હો, કે જેથી આ વખતે તો આપના જે વાલા છે તેમના દ્વારા જ સર્વે પ્રકારની મારી તૈયારી કરીને મારા પ્રાણ જેવા હુષ્ટપુષ્ટ બીજ, રસ અને હૃદયનો પણ સમાવેશ કરીને મારા સર્વસ્વ સહિત સન્મુખ થયેલ છું. તો હવે મારું કંઈક વિચારશો અને અનુગ્રહ રૂપેનો જે રસ બિંદુઓ કહેવાય છે તેમાંથી 1-2 બિંદુ જેટલી પણ જો અનુગ્રહ કરશો ને અને મને અંગીકૃત જીવ તરીકે માનશો તો હું મારો આ જન્મ સફળ થયો માનીશ. નહીતર અન્ય જીવોની માફક મારી પણ એવી જ ગતિ છે. બાકી વિશે શું કહું? મારા અનેક દંડવત સહિત મારી આ વિનંતી પ્રત્યે કંઈક વિચારશો પ્રભુ, હવે કંઈક વિચારશો. આમ વિનંતી અર્થે 1 રૂપિયાની સાક્ષી સહિત શ્રીફળ ભેટ કરવામાં આવે છે. એટલે આવો પણ શ્રીફળનો એક ભાવ છે, જેનું પ્રમાણ જોવા જઈએ તો ખોવાઈ જઈએ. પ્રમાણ ક્યાંય ન મળે, એ તો મળે શ્રી વલ્લભ પ્રભુના વાલાઓના હૃદયમાં. પ્રમાણ તે પ્રમાણ અને અનુભવ તે અનુભવ. અનુભવ ત્યાં પ્રમાણ નહીં અને પ્રમાણ ત્યાં અનુભવ નહીં. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ માર્ગમાં તો એક જ વાત છે કે સત્સંગ રૂપેના રંગથી રંગીલા બનો, રંગીલા બનીને રસિક બનો, રસિક બનીને પ્રેમી બનો અને પ્રેમી બન્યા બાદ પ્રેમાનંદથી પ્રેમ માર્ગે ચાલો. ભાવાનંદથી પીગળો, ભજનાનંદથી ભીંજાવ, સંયોગમાં સંયોગ સુખ ભોગવો, સંયોગ સુખી રસપાન કરો, વિયોગે ઝૂરી ઝૂરીને મરો અને ઝૂરી ઝૂરીને મરતા પહેલા શ્રીફળ ભેટ કરો. આ બધુંય વાતે, દલીલે કે દ્રષ્ટાંતે પણ ન સમજાય. વળી ગમે તેટલા સાધનો કે પ્રયત્નો કરો ને તો પણ ન સમજાય, તે ન જ સમજાય. એટલે સમજો કે શ્રી વલ્લભ પ્રભુના કે શ્રી વલ્લભ પ્રભુના લાડીલા દામોદરદાસ હરસાણીની કૃપા રસ વિના બધુંય નકામું છે. બાકી પોતાને રસ હોય તો ભાવ થાય, ભાવ તો તૈયારી થાય, તૈયારી થાય તો કૃપા થાય, અને કૃપા થઈને રસદાન થયું ઓજ સમજો, અને રસદાન થયું તો સમજો કે બધું સમજાયું. હવે શ્રી હરિગુરુ વૈષ્ણવ એમાં 3 સ્વરૂપોની સેવામાં પેલા બેની સેવા તો મળશે જ, પરંતુ ત્રીજા એટલે કે વૈષ્ણવના સ્વરૂપની સેવા કદાચ મળવી મુશ્કેલ છે. એ તો જેનું પરમ ભાગ્ય હોય ને તેને, એટલે શ્રી વલ્લભ પ્રભુની ઈચ્છાએ કદાચ તેવા સ્વરૂપની સેવા મળી જાય. તે વિવેક રાખીને તન મન અને ધનથી સેવા ટહેલ કરવાનું ચૂકવું નહીં. હવે શ્રી મહાપ્રભુજી અંતર્યામી હોવાને કારણે દામોદરદાસ સંભલવાળા વૈષ્ણવો દ્વારા જે શ્રીફળો ભેટ તરીકે મોકલતા હતા તેમાંના છેલ્લા શ્રીફળો અને સાક્ષી રૂપેની લક્ષ્મી એમ બંનેને પોતાની સન્મુખ પડેલા જોઈને, તેમાં શ્રીફળો કરી રહેલ વિનંતીને સાંભળીને અને વળી શ્રી હરિગુરુ વૈષ્ણવ એમ 3 સ્વરૂપની પોતાના ખરા અંતઃકરણ પૂર્વક તન મન ધનથી જે સેવા કરી રહ્યા છે તે સેવાની પ્રશંસા સાંભળીને
શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સંભલવાળાનો વિચારીને મનમાં વિચાર કરવા લાગ્યા કે દામોદરદાસ સંભલવાળા હવે યોગ્ય બન્યા છે, જેથી પૂર્ણ નિરોધ કરાવીને દામોદરદાસ સંભલવાળા ઉપર પૂર્ણ અનુગ્રહ કરીને ફલદાન કરવા અર્થે પોતાના અંતરંગ દામોદરદાસ હરસાની દામોદરદાસ સંભલવાળાને ઘેર મોકલ્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સંભલવાળા ઉપર કૃપા કરવા માટે શ્રી દામોદરદાસ હરસાનીજીને દામોદરદાસ સંભલવાળાને ઘેર મોકલ્યા. એટલે ઘણી વખત પ્રભુ ગુરુદેવ વૈષ્ણવો દ્વારા આપણને કહેવડાવે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં ભગવદીઓનો ખૂબ જ મહત્વ છે. આ રીતે આજે આપણે શ્રીફળનો ભાવ સમજ્યા કે શ્રીફળ એ બીજું કંઈ નહીં પરંતુ જીવની શું દશા છે તેનું વર્ણન કરે છે અને ગુરુદેવના ચરણારવિંદમાં વિનંતી ધરે છે કે હું જેવો છું એવો આપનો છું, આપ મારી સુધી નહીં લો તો ક્યાંથી ચાલશે. એટલે અહીં શ્રીફળના સ્વરૂપ દ્વારા જીવના સ્વરૂપનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આવો સુંદર ભાવ આપણે જાણતા પણ નથી હોતા. બાહ્ય રીતે દેખાતા શ્રીફળને આપણે ફક્ત શ્રીફળ સમજી બેસીએ છીએ, પરંતુ અહીં શ્રીફળનો બાહ્ય દ્રષ્ટિએ શું ભાવ છે અને આંતરિક દ્રષ્ટિએ શું ભાવ છે તે બંને ભાવ દર્શાવ્યા. આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજી, શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી વલ્લભ પ્રભુ, જે રીતે દામોદરદાસ સંભલવાળાએ શ્રીફળ આપના ચરણારવિંદમાં ભેટ ધરીને પોતાની દશા વર્ણવી છે, અમારી પણ એવી જ દશા છે. માટે આપ કૃપા કરો ત્યારે જ બધું સુગમ થાય. એટલે જ કહેવાયું છે કે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. सफल हुआ जीवन मेरा गुरु कृपा ही केवलम, 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 गुरु कृपा ही केवलम. जय श्री कृष्ण.